नमो वित्रागाय नमो अरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो वज्जायाणम नमो वत्सायाणम नमो लोये सव्व साहुणम नमो लोये शव साहुणम ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सव्व पावप्पणासनो सव्वपावक्पणासनो मंगलाणं च सव्वेसिं मंगलाणं च सव्वेसिं पद्मं हवै मंगलम् पद्मं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद जय सच्चिदानंद। जय सच्चिदानंद। बाबा प्रज्ञाबेन राजेशभाई सत्संगની શરૂઆત આપણે પદથી કરીએ છે। ભરતભાઈ શ્રી ગવડાવશે, વિભૂતિબેન ઝીલશે। जय सच्चिदानंद। जय सच्चिदानंद। अनन्य दादा अवतरणे शरणाने तराव्यो रे। अनन्य दादा अवतरणे शरणाने तराव्यो रे। કંઈક જન્મનો કૂંચવણીયો વિભાવ રસ મુક્તાયો રે। કંઈક જન્મનો ગૂંચવણીયો વિભાવ રસ મુક્તાયો રે। વિશ્વક ભાવક મનમોહક મત માયા મમતે ચોટ્યો તો। વિશ્વક ભાવક મનમોહક મત માયા મમતે ચોટ્યો તો। મુક્તિને લાયક સહાયક કેવળ સત્સંગ ભાવ્યો રે। મુક્તિને લાયક સહાયક કેવળ સત્સંગ ભાવ્યો રે। અજ્ઞાથી જે પ્રવેશ્યાતા કુમતિ કુશ્રુત કુસંગો। અજ્ઞાથી જે પ્રવેશ્યાતા કુમતિ કુશ્રુત કુસંગો। પ્રજ્ઞા સ્થિત છુટકાવ્યો જો મળ કચરો નિકાલ્યો રે। પ્રજ્ઞા સ્થિત છુટકાવ્યો જો મળ કચરો નિકાલ્યો રે। અનન્ય દાદા અવતરણે તરણાને તરાવ્યો રે। અનન્ય દાદા અવતરણે તરણાને તરાવ્યો રે। આખો આ સંસારનો પ્રવાહ વિનાશીને અસાર છે। આખો આ સંસારનો પ્રવાહ વિનાશીને અસાર છે। પ્રેમ સ્વરૂપી કરુણાથી પરિણામિક વર્તાવ્યો રે। પ્રેમ સ્વરૂપી કરુણાથી પરિણામિક વર્તાવ્યો રે। પંચાજ્ઞાનું પંચામૃત
પીવડાવીને પચાયું રે. પંચાજ્ઞાનું પંચામૃત પીવડાવીને પચાયું રે. સ્વામીના અનુસંધાને જીવતા કીધ શિવાલય રે. સ્વામીના અનુસંધાને જીવતા કીધ શિવાલય રે. અનન્ય દાદા અવતરણે તરણાને તરાવ્યો રે. અનન્ય દાદા અવતરણે તરણાને તરાવ્યો રે. દાદા દિદ વિજ્ઞાન થકી સમજણ અંદર વધતી રે. દાદા દીદ વિજ્ઞાન થકી સમજણ અંદર વધતી રે. જાગૃતિ નિરંતર હો એવા રક્ષણ આપો રે. જાગૃતિ નિરંતર હો એવા રક્ષણ આપો રે. ખેંચન કોઈ ઇન્દ્રિય રસ એવી આત્મ રમણા હો. ખેંચન કોઈ ઇન્દ્રિય રસ એવી આત્મ રમણા હો. માતવસ્થા ટેમ્પરરી અતિ ઇન્દ્રિય આસ્વાદો રે. માત્ર અવસ્થા ટેમ્પરરી અતિ ઇન્દ્રિય આસ્વાદો રે. અનન્ય દાદા અવતરણે તરણાને તરાવ્યો રે. અનન્ય દાદા અવતરણે તરણાને તરાવ્યો રે. પૌદગલિક જે સામ્રાજ્ય છે ભ્રાંતિ જણિતા સંગ પ્રસંગ. પૌદગલિક જે સામ્રાજ્ય છે ભ્રાંતિ જણિતા સંગ પ્રસંગ. ક્રોનિક લોભક પરવૃત્તિ ગાઢાવરણ હરિહરો. ક્રોનિક લોભક પરવૃત્તિ ગાઢાવરણ હરિહરો. સ્વામી સિમંદર આવો રે મુક્તિ દ્વાર ઉગાડો રે. સ્વામી સિમંદર આવો રે મુક્તિ દ્વાર યુગાડો રે. નિર્મળ જળ વરસાવો રે ચાર ગતિથી છોડાવો રે. નિર્મળ જળ વરસાવો રે ચાર ગતિથી છોડાવો રે. અનન્ય દાદા અવતરણે તરણાને તરાવ્યો રે. અનન્ય દાદા અવતરણે તરણાને તરાવ્યો રે. કંઈક જન્મનો ગોદવણીયો વિભાવ રસ મુક્તાયો રે. કઈક જન્મનો ગૂંચવણીયો વિવાહ રસ મુક્તાયો રે. સ્વામી સિમંદર આવો રે મુક્તિ દ્વાર ઉઘાડો રે. સ્વામી સિમંદર આવો રે મુક્તિ દ્વાર યુગાડો રે. નિર્મળ જળ વરસાવો રે ચાર ગતિથી છોડાવો રે. નિર્મળ જળ વરસાવો રે ચાર ગતિથી છોડાવો રે. નિર્મળ જળ વરસાવો રે
ચાર ગતિથી છોડાવો રે. નિર્મળ જળ વરસાવો રે, ચાર ગતિથી છોડાવો રે. ચાર ગતિથી છોડાવો રે. ચાર ગતિથી છોડાવો રે. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. બોલો ભરતભાઈ. આજે સિનિયર ભરતભાઈ આવ્યા છે. અરે વાહ, કેવું પડે. તો ઓકે. ભાઈ પણ આ પદનું એક્સપ્રેશન તમારે જ આપવાનું છે રેગ્યુલરમાં. હા, એટલે આપણે રૂટીન તોડવાનો નહીં. ના ના, રૂટીન જેવો કઈ છે જ નહીં. આ તો બોલ પાછો આવી ગયો. તમે સારું સમજાવો છો, સારું પાછું. ના ના ના, એવું પાછું તમે પદની રીતે, સંગીત રીતે, બધી રીતે સમજાવી દો છો ને એટલે સારું પડે છે. સંગીતમાં હજી મને કઈ ખબર નથી પડતી. હું ખાલી કોપી કરું છું. પપ્પાએ જેમ ગાયું છે ને એવી રીતની. મને એવી કઈ બીજી કોઈ સમજણ નથી. જે કઈ થોડું પ્રાપ્ત થયેલું છે એ રિપીટ કરું છું ખાલી. આ કોના જેવી વાત થઈ ખબર છે? દાદા ભગવાન ધોળકિયા સાહેબ ની વાત કરી કે અમારા આપતો પુત્રો છે ને બરકત વગરના છે. શું કહ્યું? બરકત વગરના. એટલે ધોળકિયા સાહેબ એકદમ પેલા ઊંચાઈ જ્યાં થઈ ગયા કે દાદા તમે શું બોલો છો કે આપતો બધા આટલા બધા છે એમ કે ના બરકત વગરના છે. પછી જ્યાં વધારે ડિટેલમાં પૂછ્યું એટલે દાદાએ કીધું કે આ બરકત વગરના છે ને એટલે પોતાની બરકત ના હોય એટલે અમે જે આપ્યું ને એ જ એમનું બહાર નીકળ્યા કરે. એટલે કે એમની વાણીનો એટલે એમના અહંકારનું પોઈઝન ઉમેરાય નહીં. એવું તમે કહો ને કે કવિરાજે જે બતાવ્યું નકલ કરું છું, હારામાં હારું, એનાથી ઉત્તમ બીજું કઈ નહીં. એવું જ છે, એવું જ છે. હા, એવું જ છે. જેમ ઓલો ઓરિજિનલ ટાઈપરાઈટર માં છે ને ટાઈપિંગ થાય, હા, પછી એક ઓરિજિનલ ટાઈપ થઈ ગયું હોય ને પછી એની તમારે જેટલી ઝેરોક્સ કોપી કાઢી હોય ને એ કાઢી શકો છો. એના જેવું છે. ઓરિજિનલ નથી કશું. હા, ઓરિજિનલ નથી. જી જી. એ આપણે અંદર સમજી લેવાનું. હા, એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી. આખું અંદર રાખવાનું કે આ ઓરિજિનલ નથી. કરેક્ટ કરેક્ટ કરેક્ટ. આ પદમાં દાદા ભગવાન વિશે આખું વર્ણન છે. દાદા ભગવાને આપણને શું આપી દીધું. દાદા ભગવાન એક અને અનન્ય, એમના જેવું બીજું કોઈ પાક્યું નથી, પાકશે પણ નહીં. એમણે એવો અવતાર એમણે પ્રાપ્ત કર્યો છે કે તણકલું હોય છે નાનામાં નાનો જીવ કે જેને કશી પણ મોક્ષ વિશે કાંઈ પણ ગતાગમ નથી, એવા જીવોને એમણે મોક્ષ માર્ગ હાથમાં આપી દીધો. ઝાડ પાન પશુ પક્ષી પણ એમને જોઈને એમ કહે છે અમોને પણ મોક્ષ આપો. એવું બી એક પદ લખાણું છે. અને દાદા ભગવાન કહેતા હતા કે આ ઝાડ પાન પશુ પક્ષી અમે એમની તરફ જોઈએ તો એ લોકો પણ ઉલ્લાસિત થઈ જાય છે. કંઈક જન્મનો ગુચાવણી હોય એટલે આપણને આજે મનુષ્ય દેહ મળ્યો છે એ અનંત જન્મો લઈને પાસ કરીને આપણે આવ્યા છીએ. એમાં હું જ આ છું એવી આપણો જે ભાવ હતો, હવે એ વિભાવ ભાવ આપણો નીકળી ગયો. એ જે રસ આવતો હતો કે હું આ છું અને હું જ આ બધું કરું છું, દાદા ભગવાને આપણને ભેદ આપીને કહી દીધું કે ભાઈ આ જે છે એ બધું નિકાલી છે અને તારું મૂળ સ્વરૂપ જે છે એ શુદ્ધ આત્મા છે અને મોક્ષે જવાનું છે. હવે વિશ્વક ભાવક મનમોહક મત, આજે વિશ્વના જે બહારની દુનિયાના જે બધા ભાવો છે, પરભાવો જે છે એ એકદમ જ મનમોહક છે અને એ મદ ઉભા કરે એવા છે કે હું જ કરું છું અને મારા લીધે જ બધું થઈ રહ્યું છે. ઘરની અંદર કોઈ વડીલ હોય તો એને એમ લાગે કે મારા વગર કેવી રીતના કશું ચાલશે, હું નહીં હોઉં તો બધું અસ્તવ્યસ્ત થઈ જશે. પણ હકીકતમાં એવું કશું છે નહીં. બધાનું બધાની વગર ચાલે છે. માયા અને મમતે ચોટ્યો તો હું ભરત છું અને હું જ કરું છું, એને લીધે જ બધે ઠેકાણે ચોટ આવેલી છે. પણ હવે એ બધી ચોટ કાઢી નાખવા જેવી છે. મુક્તિને લાયક સહાયક, હવે કે મુક્ત થવું એટલે કે હા આ જ્ઞાનમાંથી મુક્ત થવું કે હું જ ભરત છું અને હું જ બધું કરું છું. એ જે માન્યતા હતી, વિભાવ ભાવ હતો,
એમાંથી મુક્ત થઈ ગયો. હવે હું દાદા ભગવાને એ જ્ઞાન આપી દીધું અને હવે કેવળ સત્સંગ એટલે સતનો સંગ એ જ હવે ખાલી કરવા જેવો છે. બહારના વિશ્વનું જે બધું લઈને આવ્યા છે, જેમ આવે છે એમ એનો નિકાલ કરતા જાઓ. એમાં વધારે હવે ચોંટ રાખવા જેવી છે નહીં. અજ્ઞાથી જે પ્રવેશ્યા હતા કુમતી કુશ્રુત કુસંગો. અજ્ઞા એટલે કે અજ્ઞાન ભાવે પૂર્વ ભાવમાં ખબર નહોતી કોઈ જાતની કે આ દેહ જે હું જ છું એમ માનીને જે બધું ભર જ્ઞાન કર્યું હતું, અંદર ભર કરેલું એ બધું કુમતી એટલે કે સાંભળવા, મતી એટલે કે કુમતી એટલે કે બુદ્ધિ જે હતી એ કુમતી સંસારગામી હતી. કુશ્રુત એટલે સાંભળવાનું બી જે આવ્યું, શ્રુત એટલે સાંભળવાનું બી જે આવ્યું એ સંસારગામી હતું. મોક્ષગામી કશું કઈ સાંભળ્યું નથી. કુસંગ એટલે કે જે સત્સંગથી આપણને દૂર રાખે. કોઈ ઠેકાણે સત્સંગ ચાલતો હોય તો કુસંગની ઇફેક્ટ શું આવે? તો એમ કે ચાલ ને હવે અહીંયા પાન ખાઈને આવીએ, ચાલ ને અહીંયા ભજીયા ખાઈને આવીએ, એવો બધો કુસંગ જે આપણને આત્મા તરફ જવા ન દે એ બધો કુસંગ લગભગ એ જ ભરેલો. કારણ કે ત્યારે એવું કોઈ પ્રકાશ પડ્યો નહોતો, કોઈ એવું ગાઈડ કર્યું નહોતું કે આ બધું સંસારગામી છે. હવે દાદા ભગવાને આપણને જ્ઞાન આપીને આપણી અંદર પ્રજ્ઞા શક્તિ જાગૃત કરી દીધી કે પ્રજ્ઞા શક્તિ હંમેશા આપણને મોક્ષ તરફ સંસારથી વિમુખ કરનારી છે અને હંમેશા ચેતવે છે કે આ આમ છે, આ આમ છે. હવે પ્રજ્ઞા શક્તિના પ્રકાશની અંદર આપણે જોઈ લેવાનું કે આપણે કયો મળ કચરો જેમ નીકળે છે, જે ભર્યું હતું બધું એ તો નીકળવાનું જ છે. દાદા ભગવાન કહે છે કે અમે તમને જે જ્ઞાન આપ્યું છે એ તમે જેમ છો તેમ રાખીને તમને આપ્યું છે, તમને તમારો વ્યવહાર હજી ચોખ્ખો થયો નથી. તો હવે જે બધું નીકળી રહ્યું છે એ કચરા સ્વરૂપે, મળ સ્વરૂપે જ નીકળે છે. કારણ કે કશી બરકત છે નહીં કોઈની અંદર એવી કે અંદર કઈ સુમતિ સુશ્રુત સુસંગ કઈ લાવ્યા હોય. આ તો દાદા ભગવાનની કૃપાથી આપણને આ બધું પ્રાપ્ત થઈ ગયું. આખો આ સમસરણો પ્રવાહ વિનાશીને અસાર છે. જીવ જયારે એકેન્દ્રિયમાંથી ડેવલપ થતો આગળ વધે છે ત્યારે એને સમસરણો પ્રવાહ કહે છે, નેચરનો. એમાં 70 કોડાકોડી વર્ષે એનો મોક્ષ થાય છે. એટલે કે એ જીવ છૂટીને મોક્ષને પામી જાય છે. પણ એ જે આખો સમસરણો પ્રવાહ જે છે અતિ 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 ભયંકર કઠિન, કોઈને માફક આવે એવો છે નહીં. એની અંદર કશો સાર છે નહીં. દાદા ભગવાને આપણે અક્રમ આપીને આપણને આ બધામાંથી મુક્ત કરી દીધા. પ્રેમ સ્વરૂપ કરુણાથી પરિણામિક વર્તાવ્યો રે. દાદા ભગવાને આપણને જ્ઞાન આપી અને જે અક્રમ વિજ્ઞાન આપ્યું એને લીધે આપણને જે મોક્ષની પ્રાપ્તિ અહીંયા દેહ સાથે પેલો અનુભવ થાય છે એ પરિણામિક સ્વરૂપે આપણને અત્યારના અહીંયા વર્તી રહ્યો છે. એમના માટે એમણે જ્ઞાનની સાથે આપણને 5 આજ્ઞાનું એક પંચામૃત આપ્યું છે, જે એમની પોતાની શોધખોળ છે એ સ્વરૂપે પંચામૃત. આમ તો અમૃત હોય પણ આપણને 5 આજ્ઞાનું અમૃત આપ્યું એટલે તેને પંચામૃત કહ્યું. પોતે પીધું, પોતે તે સ્વરૂપ વર્ત્યા અને આપણને કીધું કે હવે તમે આ સ્વરૂપે રહેજો. દાદા ભગવાને આપણને સિમંદર સ્વામીનું અનુસંધાન કરી આપ્યું કે હવે તમારે 1 કે 2 ભવ, વધુમાં વધુ 15 ભવ, અગર બહુ આજ્ઞા જલ્દીથી ન પાડી તો તમારે સિમંદર સ્વામીના દર્શન કરીને ત્યાંથી મોક્ષે જવાનું છે. સ્વામીના અનુસંધાને જીવતા કીધ શિવાલય રે. હવે આપણને જ્ઞાન તો આપી દીધું અને સિમંદર સ્વામીનું લક્ષ્ય પણ આપી દીધું. એવું લક્ષ્ય આપી દીધું એટલે આપણે હવે અંદર આપણી પ્રજ્ઞા શક્તિના હિસાબે આખું આ જે શરીર છે એ શિવનું, અંદર શિવ છે, જીવ જે છે એ શિવ સ્વરૂપ જ છે. એટલે શિવ જ્યાં પ્રગટ થયા હોય એને શિવાલય કહેવાય. અને એને જાગૃત કરી દીધા એટલે જીવતા કીધા શિવાલય રે. આપણું જે આ દેહ જે છે એ શિવાલય થઈ ગયું છે. હવે દાદા દીધ વિજ્ઞાન થકી અંદર સમજણ વધતી રહે. હવે જેમ જેમ આપણે આ આજ્ઞાનો ઉપયોગ કરતા જશું તેમ તેમ આપણી સમજણ ધીરે ધીરે ખીલતી જશે, જાગૃતિ વધતી જશે અને જેમ જે ફાઇલો આવે છે તેનો નિકાલ એઝ ઇટ ઇઝ થયા રાખશે. જેમ જેમ આપણે એનો ઉપયોગ કરશું તેમ તેમ આપણી જાગૃતિ નિરંતર વધતી જશે. જેમ જેમ યુઝ કરીએ તેમ તેમ એની એપ્લિકેશન કરીએ એવી રીતે એનો ગ્રોથ થતો જાય છે. હવે આપણે 5 આજ્ઞા પાડીએ તો આપણી જે જાગૃતિ વધતી રહે. દાદા ભગવાને કહે કે અમે નિરંતર આ આજ્ઞામાં રહીએ એવા રક્ષણ
આપ અમને આપો. હવે જે રૂપ રસ સ્પર્શ ગંધ જે ઇન્દ્રિય પ્રત્યક્ષ રસો જે છે એની અંદર હવે લુપ્તતા ન થાય એવી આત્મરમણા છે. એટલે જે એક વખત આત્માનું સુખ ચાખ્યું પછી બહારના જેટલા બધા સુખો છે ઇન્દ્રિય પ્રત્યક્ષ છે, જોવું, સ્પર્શવું, સ્વાદેન્દ્રિય, એનો બધાનો રસ હવે ધીરે ધીરે લુપ્ત થતો જાય છે, ઓછો થતો જાય છે, લુપ્ત થતો જાય છે. આ જે અવસ્થા જે છે આપણી મન વચન કાયાની એ ટેમ્પરરી છે, કાયમી નથી. જે આયુષ કર્મ લઈને આવ્યા છે એ પ્રમાણે છે. હવે અતિન્દ્રિય આસ્વાદો એટલે કે હું આત્મા સ્વરૂપે જે આપણને તીર્થંકરોએ જેવો સુખ અનુભવ્યું છે એવો સુખ આપણે પોતે અનુભવી શકીએ છીએ. પૌદ્ગલિક જે સામ્રાજ્ય છે, ભ્રાંતિ જનિતા સંગ પ્રસંગ, આમાં મને જરાક બરાબર સમજાતું નથી એટલે હું આમાં બહુ કઈ બોલતો નથી. લાસ્ટમાં સ્વામી સિમંદર, હવે આપણી સૌ મહાત્માઓની એક જ આરઝુ છે હવે, હે સિમંદર સ્વામી હવે તમે પ્રત્યક્ષ થઈ જાઓ અમને. આ ભરત ક્ષેત્રમાં પણ અમે અત્યારના હાજર છીએ તો અમને તમે પ્રત્યક્ષ થઈ જાઓ એકવાર અને અમારા મુક્તિના દ્વાર ઉઘાડી આપો કે જેથી અમે તમારા દર્શન કરીને મોક્ષે ચાલ્યા જઈએ. નિર્મળ જળ વરસાવો છે. સિમંદર સ્વામીની એક નજર આપણા પર પડશે તો એમની અમી દ્રષ્ટિથી આપણે આ ચાર ગતિનો જે આપણું ચક્કરડું છે એમાંથી આપણે છૂટી જશું. જય સચ્ચિદાનંદ. ભૂલચૂક માફી કરજો ભરતાનંદજી, દીપક આનંદજી, સર્વે મહાત્માઓ. સચ્ચિદાનંદ. વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કશ્યપજી. બધાને જય સચ્ચિદાનંદ. ભરતાનંદજી જય સચ્ચિદાનંદ. દીપક જય સચ્ચિદાનંદ. બોલો બોલો. આ પદ છે ચલકતા કાંચ ને બિનિયા, CD 63-06. દીપક આનંદજી બોલો. હા હા. આ લાઈન છે, જુઓ માયાવી આકર્ષણ ફક્ત દૈહિક સુખોની દોડ, સહેજ મળ્યું તે ના માને ને ચિંતા ભાવી દુઃખની હોડ. આ ચિંતા ભાવી દુઃખની હોડ ના થોડો અર્થ જણાવો. મલેશિયા દીવાનાજી નહીં તો ચાલુ કરી દો. અરે આવ્યું ને, ચિંતા ભાવી દુઃખની. ચાલીને આવવું તો જોઈએ ને. દેખાયું માફ કર્યું તે. હા હા. કશ્યપજી તમને આ સમજાતું નથી નહીં? સહજ મળ્યું તે ના માણે. ચિંતા ભાવી દુઃખની હોડ નો અર્થ શું કહેવા માંગે છે? ચિંતાના માટે એટલે ચિંતા કરાવે એવું ચિંતા ભાવી. ભાવી ચિંતાનું દુઃખની હોડ ચિંતાની હોડ છે કે દુઃખની હોડ છે? દુઃખની હોડ છે. દુઃખની. તો ચિંતા એવા કહેવા માંગે છે, ચિંતા કરીને દુઃખ લઈ છે આપના માટે. એવું કહેવા માંગે છે કે સહજ જે મળે છે એને ભોગવતા નથી. અચ્છા. અને જે પ્રાપ્ત નથી, સહજ જે ભેગું થતું નથી, જે ભેગું થાય છે એ ભોગવતા નથી. જે ભેગું નથી થતું એની ચિંતા કરે છે. અચ્છા, એને માટે જો હે એટલે દુઃખની દોડમાં દોડે છે. અચ્છા, દુઃખની હોડ કરે છે. હા, ઠીક છે. થોડું નીચેનું છે, અહો ચિત ચોપડા ખાતે જમા ઉધારીમાં ગડબડ, મળે નહીં મેલ સરવૈયા, ભૂલ્યો તકરારી અશુદ્ધ ગેળ.
આમાં જમા ઉધારીમાં ગડબડ અને અશુદ્ધ ગેડ આ બે સમજાવો. હા એટલે શું છે કે ચિત્તનો ચોપડો છે. ચિત્ત તો ચિત્ત કેવું હોય? બે હોય, હા શુદ્ધ ચિત્ત ને અશુદ્ધ ચિત્ત. જી તો પહેલા અશુદ્ધ ચિત્ત જ હતું, હાજી પછી દાદા મળ્યા એટલે ચિત્ત શુદ્ધ થયું. જી પણ જે અશુદ્ધ ચિત્ત હતું એ વખતે આપણને કશું ભાન નતું જી આ ચિત્ત કેવી કેવી ગડબડ કરે છે. જી એટલે ચિત્તનું એકાઉન્ટ લખતા જોતા આવડતું જ નતું જી કે ચિત્ત ક્યાં ગયું, શું થયું, ક્યાં ક્યાં ભટકી આવ્યું, ક્યાં ક્યાં ચોટી આવ્યું, એ કશું ખબર નથી પડતી. એટલે આપણને એકાઉન્ટ લખતા નતું આવડતું. જમા ઉધાર એટલે ક્રેડિટ ને ડેબિટ નો જે એકાઉન્ટ હોય ને એ. એમાં ગડબડ છે. એમાં ગડબડ એટલે એમાં ગડબડ કરી એટલે એમાં બેડસર કરી નાખી બધી. કેવી બેલ છે? તો એટલે ક્રેડિટ નું ડેબિટ માં કર્યું, ડેબિટ નું ક્રેડિટ માં કરી નાખ્યું, એકાઉન્ટ લખવામાં ભૂલ કરી નાખી. તો ચિત્તના અકાઉન્ટમાં દાખલા થોડું આપશે. એટલે એને શું થાય કે જ્યાં સુધી આ સાચી વસ્તુ સમજાયું નથી, સાચી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ નથી, ત્યાં સુધી ખોટું હોય તો એને સારું લાગે કે ના લાગે? આમાં ખોટું જગ્યા સુખ માન્યું એ રીતે. હા એટલે ખોટી વસ્તુ છે હા એ પણ એને સાચી લાગે કે ના લાગે? હા એનું સુખદાયક માની. એટલે કે ડેબિટ ની વસ્તુ હોય એ ક્રેડિટ માં મૂકે કે ના મૂકે? ડેબિટ એટલે સુખના ડેબિટ ના સુખના. ડેબિટ એટલે ખોટું, ક્રેડિટ એટલે સાચું. સાચું ખોટું સુખના લીધે હોય છે ને. હા એટલે આજે કવિરાજી કહેવત કહે છે ને કે જમા ઉધારીમાં ગડબડ. એટલે આ ચિત્તનો જે ચોપડો છે ને એ આપણે વાંચતા જ નતો આવડતો. ચિત્ત હંમેશા સુખના પાછળ જાય છે ને. ચિત્તનું ફંક્શન બરાબર. ચિત્ત જ્યાં જ્યાં એને સુખ લાગે ત્યાં ચિત્ત ખેંચાય છે. હા પણ ચિત્ત જ્યાં ખેંચાવું, સુખ લાગ્યું, પણ સુખ પણ બે પ્રકારના ને, સાચું ને ખોટું બંને ને. ટેમ્પરરી અને પરમાનન્ટ. પાછું ટેમ્પરરીમાં શુભ અને અશુભ. હા 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 અચ્છા. એટલે શુભ અને અશુભ તો પણ એમાં શું થાય કે ટેમ્પરરીમાં જે શુભ અને અશુભ સુખ છે તો શુભ ને અશુભ માન્યું એવું બધું થઈ જાય ને, કે અશુભ ને શુભ માની લીધું. ખ્યાલ આવ્યો. એટલે ડેબિટ નું જે ડેબિટમાં જે લખવાનું હતું એ ભૂલથી ક્રેડિટમાં લખી નાખ્યું. એટલે કે જમા ઉધારીમાં ગડબડ. અશુભ ના શુભ માને, શુભ ના શુભ માને. એટલે એ ક્રેડિટ ડેબિટ માં ભાઈ સરવાળો એનું ટેલી થાય નહીં. અને ગેડ ના શું અર્થ? શું કહો છો? ગેડ ના શું અર્થ છે? ગેડ અશુદ્ધ ગેડ. હા એ સમજાવ ને. હા એટલે મળે નહીં મેર સરવૈયા. મળે નહીં મેર સરવૈયા એટલે કે પછી એ ક્રેડિટ ને ડેબિટ નું ટોટલ કરે ને તો એનો સાદો મળે નહીં. અચ્છા. કારણ કે એને ડેબિટ ને ક્રેડિટ માં નાખી દીધું અને એવું માન્યું કે આ તો ક્રેડિટ માં જ છે. અચ્છા. અને એ રીતે પોતે મસ્તી મારે એટલે પછી સાદો મેળ ક્યાંથી બેસે? એટલે કે ભૂલ્યો તકરારી અશુદ્ધ ગઈડ. આ ગઈડ શું છે મને ખબર નથી. દીપકજી ખબર છે? શું કીધું? આ અશુદ્ધ ગઈડ લખ્યું છે ને. ગેડ છે કે ગઈડ છે ખબર નહીં બરાબર. ગઈડ લખેલું છે, લખ્યું છે ગઈડ. મળે નહીં મેળ સરવૈયા, ભૂલ્યો તકરારી અશુદ્ધ ગેડ. પકડાયો અશુદ્ધમાં પકડાયો, અશુદ્ધિમાં પકડાયો. ભરતભાઈ ને ખબર હશે કદાચ. ભરતભાઈ 1 મિનિટ. કઈ વાત નહીં, ચાલો કશ્યપભાઈ આગળ જઈએ હવે. હા થોડું નેક્સ્ટ છે ફક્ત પોતાના મન માથે અસમત આખા જગના લોક તો બીજા સાથે ક્યાં મનમેલ. એના પછી લાઈન. ઓકે એના પછી લાઈન. હા દે તૂટવો. એટલે શું કહે છે કે ફક્ત પોતાના મન સાથે અસહમત આખા જગના લોક. આ ખ્યાલ આવી ગયો. ફક્ત પોતાના માથે સાથે બીજા સાથે ક્યાં મનમેળ.
દે ઠૂઠવો જંગલે દે પોક. આ નથી સમજો. દે ઠૂઠવો જંગલે ઠૂઠવો એટલે પેલો મોટેથી રડે ને એને ઠૂઠવો મૂક્યો કહેવાય. મોટેથી वो जोर से रोता है ना, जोर हाँ। से रोना. हाँ कोई मर जाते हैं तो हाँ। मिलने के लिए जाते हैं तो ऐसा उनके घर में एंटर होते ही जोर से वो रोते हैं ना, उनको बोलते ठूठो मुक्यो, पोक मुक्यो. अच्छा તે દે ઠૂઠવો જંગલે દે પોક, એટલે કે આ રડવું હોય ને તો કે જંગલમાં જઈને રડ, કે કોઈ છાનોય ના રાખે તને. जंगल में जंगल क्या? जंगल का मतलब है फॉरेस्ट. हाँ जंगल में क्या पोक करते हैं जंगल में जाके तू रो, ऐसा बोलते हैं. अच्छा यहाँ नहीं रोए. हाँ, जंगल में जाके रोएगा ना तो कोई तेरे को शांत करने के लिए आएगा नहीं. घर में रोएगा तो दो लोग आ जाएंगे, मत रो, शांति रखो. अच्छा ऐसा लाइटली बताया है. अच्छा अने इसका पूरा का थोड़ा बता दीजिए, 1 मिनट जो पूरा आप ये क्या बताना चाह रहे हैं. फकत गुजराती में बता दीजिए. ફક્ત પોતાના મન સાથે અસહમત આ જગત અસહમત આખા જગના લોક. हाँ એટલે પોતાના મન સાથે પણ એગ્રી નથી એમ. અસહમત આખા જગના લોક, આખા જગતના લોકો પોતાના મન સાથે અસહમત છે, એગ્રી નથી, ડિસએગ્રી છે. हाँ તો પછી પોતાના મન સાથે મેળ નથી પડતો. પોતાનું મન પોતા એટલે શું થાય કે એનું મન જાત જાતનું બતાવે અને એને એ બધું ફાવતું ના હોય. हाँ એટલે કે પોતાના મન સાથે એગ્રી ના હોય, સહમત ના હોય, પોતાને પોતાના મન સાથે મેળ ના પડતો હોય हाँ તો પછી બીજા વ્યક્તિઓ હોય એના મન સાથે મેળ કેમ ન પડે, કેમ ન પડે. हाँ તો હું કહેવા માંગે છે. તો આ રોવાનું સાથે કેમ લખ્યો? એ એટલા માટે લખ્યો કે દાદાની છે ને, દાદાની તળપદી ભાષા હતી. એટલે દાદા લાઈટ ભાષામાં શું કહે કે તને તારા મન સાથે મેળ નથી પડતો તો કે મેલપોક કેમ, કે રડ જોરથી કેમ. हाँ તો ક્યાં રડે? તો ઘરમાં ના રહીશ, કે જંગલમાં જઈને રડે, કોઈ શાંત રાખે નહીં, શાંત બધું ખાલી થઈ જાય. ખાલી થઈ જાય. ઓકે કેવું કે છેલ્લું પૂછું, છેલ્લું લાઈન, છેલ્લું પેરાગ્રાફ. જે આદિ પૂર ન હોતું દુઃખ અને અંતે છે નહીં દુઃખ. આ થોડું સમજાવો. હા, જે આદિ પૂર્વે નહોતું દુઃખ અને કરવું પડશે. શું કે છે? આદિ પૂર્વે નહોતું દુઃખ. એટલે આ જે આત્માની જે દશા છે ને, એ આખી એ જે સંસાર માર્ગમાં આવે છે અને સિદ્ધ ગતિમાં જાય છે, એ બધી જે આખી અવસ્થાઓમાંથી જે પસાર થાય છે ને, તો પહેલા કેવું હતું? એટલે કે એની આદિ પૂર્વે, એટલે કે આત્માને પહેલા ક્યારે દુઃખ હતું? આત્માને નથી. આત્મા અવ્યવહાર રાશિમાં હતો પણ ત્યાં દુઃખ હતું નહીં? નતું. અને અવ્યવહાર રાશિમાં વ્યવહાર રાશિમાં તો આત્માને દુઃખ ખરું તો કે નહીં. અને સિદ્ધ થઈને મોક્ષે જાય, મોક્ષે જઈને સિદ્ધ થાય તોય દુઃખ ખરું નહીં. એટલે કે અંતે નહીં દુઃખ. અચ્છા, કહે ભગવાન મોક્ષ સ્વરૂપ. તો કે આ કહે ભગવાન, તો કે આ દાદા ભગવાન કહે છે કે કહે ભગવાન મોક્ષ સ્વરૂપ. આ મોક્ષ કેવા મોક્ષ સ્વરૂપ થયેલા આ ભગવાન કહે છે કે જે કાયમ નિજ સ્વભાવી સુખ, જે પરમેનન્ટ પોતાના સ્વભાવનું, મીન્સ પરમેનન્ટ, our inherent nature is permanent happiness. પરમેનન્ટ હેપી. એવું કહેવા માંગે છે. બરોબર છે, ખ્યાલ આવી ગયો. ચાલો આગળ વધીશું. જય સચ્ચિદાનંદ. ગીતાબેન મુંબઈ. હા બોલો ગીતાબેન. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી સાહેબ, દીપકાનંદજી આ છે ને બુક નંબર 48, પાનું નંબર 86, તારીખ
9/2/77 77 દાદાને ત્યાં વડોદરા અને નીચે 40/46 બરોબર. બાઇન્ડિંગ નંબર 1717. ઓકે બોલો. બોલો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. અહીંયા દાદા ભગવાન કે છે કે આ જ્ઞાન થાય ત્યારે વર્તનમાં હોય ત્યારે જ્ઞાન થયું કહેવાય, પણ જ્ઞાન વર્તનમાં ના આવતું હોય તોય તે સમજમાં તો હોય જ. આ અમારે હુક્કો છોડવો છે એ અમારી સમજમાં હોય, પણ વર્તનમાં જ્યારે આવશે ત્યારે એની મેળે છૂટી જશે. જે સમજ જ્ઞાનમાં પરિણામી તે વસ્તુ તમારી, એ જે વર્ડ નથી સમજાતો, પરિણાહી હોય. હમણાં આવશે દીપકભાઈ મૂકશે. તમારે તો કશું જ છોડવાનું નથી. આ ગ્રહણ કે ત્યાગનો માર્ગ નથી. ગ્રહણ ત્યાગ એ તો શુભાશુભ માર્ગમાં હોય. આ તો મોક્ષ માર્ગ છે, પરમાત્મા પદનો માર્ગ છે. સમજ તો હંમેશા અનુભવ કરાવ્યા જ કરે, તે પછી એક દાડો જ્ઞાનમાં પરિણામે. જો શું કહે છે કે આપણે એક એક લાઈન લઈએ તો તમને જરૂર જરૂર. જ્ઞાન થાય ત્યારે વર્તનમાં હોય ત્યારે જ્ઞાન થયું કહેવાય. આપણું નટુકાકાએ લખ્યું છે ને, એટલે એમાં વચ્ચે શબ્દ રહી ગયો છે, વાંધો નહીં. જ્ઞાન થાય એટલે પેલું શું, દાદા બોલી જાય સ્પીડમાં અને પછી નટુકાકા લખતા હોય ને, એટલે શું કહેવા માંગે છે કે જ્ઞાન થયું ક્યારે કહેવાય? વર્તનમાં આવે ત્યારે. બરાબર. વર્તનમાં આવે એટલે પરિણામ પામ્યું કહેવાય. બરોબર. હાજી. ત્યારે એને જ્ઞાન થયું કહેવાય. સમજાય? આ તમને જ્ઞાન થયું તો તમારી ચિંતાઓ બંધ થઈ કે ના થઈ? એક્ઝેક્ટ સાચી વાત છે. એટલે વર્તનમાં આવ્યું કે ના આવ્યું? વર્તનમાં આવ્યું જ્ઞાન. બરોબર. હવે આ એબ્સોલ્યુટ જ્ઞાનની વાત કરી. એવું બીજું બધું વ્યવહારની પણ બીજી બધી વસ્તુ હોય કે ના હોય? હા, હોય જ ને સાહેબ. ઘણી બધી વસ્તુ એવી હોય કે જે આપણને મોક્ષ માર્ગને હેલ્પિંગ હોય, ને ઘણી એવી હોય કે મોક્ષ માર્ગને ઓબ્સ્ટેકલ કરે એવી હોય. તો એનું આપણે જ્ઞાન હોય કે ના હોય? હોય ને. આ હોવું ઘટે ને આ હોવું ના ઘટે. બરોબર. એટલે શું, પહેલા બીજું વાક્ય લો. પણ જ્ઞાન વર્તનમાં ના આવતું હોય તોય તે સમજમાં તો હોય જ. સમજાય? એટલે તમને દાખલા તરીકે કોઈને શોર્ટ ટેમ્પર હોય, નાની નાની વાતમાં ગુસ્સો આવી જતો હોય, તો ઘરના છોકરા પર કે વાઈફ પર કે કોઈની પર ગુસ્સો આવી જાય, તો ગુસ્સો આવી જાય ને એની અંદર સમજમાં શું હોય કે આ ગુસ્સો કરવા જેવો નથી. હા, ના મારી ભૂલ છે બધું રહે કે ના રહે? બરોબર. બહાર વર્તનમાં જુદું છે, અંદર સમજમાં શું છે? સમજમાં ક્લિયર છે, સ્પષ્ટ છે. સમજમાં એક્ઝેક્ટ આ હોવું ના ઘટે. પછી દાદા આગળ પોતાનો એક્ઝામ્પલ આપે છે કે અમારે આ હુક્કો છોડવો છે એ અમારી સમજમાં હોય. સમજાય? આ હુક્કો છોડવો છે અમારી સમજમાં હોય. દાદા ભગવાન જે હતા ને 100 વર્ષ પહેલા, ત્યારે આ બીડી ને બધા વ્યસનો એટલા બધા હતા કે 8, 10, 12 છોકરો હોય ને તો બીડી પીતો હોય. અને ખેતરમાં તમે જાઓ, મજૂરો કામ કરતા હોય તો પેલા ભાઈઓ હોય કે બહેનો હોય બધા બીડી ફૂંકતા હોય. સમજાય? આપણને એવું લાગે કે આ યુકેમાં બહાર પરદેશમાં જઈએ ને લેડીઝ કે આમ સિગરેટ પીતી હોય, પણ આપણે ઇન્ડિયામાં એવું જ હતું કે બધા બહેનો પણ બીડીઓ પીતા હતા. આ તો વર્ષો થઈ ગયા એટલે આપણે થોડો સરપ્રાઈઝ થાય, અને અત્યારે પછી નવી જનરેશનમાં સિગરેટ પીતા થાય એટલે પછી સરપ્રાઈઝ થાય. ચક્કર ચાલ્યા કરે ને. તો દાદા શું કહે છે? એટલે દાદાને જે પોતાની જે સમજણ છે એની વાત કરે, એની વાત કરે છે કે દાદા હુક્કો પીતા હતા તો દાદાની કેવી જાગૃતિ હતી કે જયારે હુક્કો પીએ ત્યારે હુક્કો પીતા પહેલા એમને આવું અંદર થઈ જાય કે આ હુક્કો ન પીવાય, ન પીવડાવાય કે ન પીતા પ્રત્યે અનુમોદાય.
અનુમોદાય. હાજી. એટલે એમ પટેલ હુકો પીતા હતા, એને કોઈ પણ રીતે એમને ટેકો આપ્યો નતો. ના, સમજાય? તો કે આ તો કે એમની સમજમાં ક્લિયર હતું. સમજમાં ક્લિયર છે. પછી વર્તન અંદર સમજણમાં હોય એટલે ધીરે 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 એ માલ ખાલી થતો જાય. અને માલ ખાલી થઈ જાય એટલે એની જાતે છૂટી જાય કે ના છૂટી જાય? છૂટી જાય સાહેબ. હા, એટલે કે વર્તનમાં ક્યારે આવશે એની એટલે કે વર્તનમાં આવશે ત્યારે એની મેરેજ છૂટી જશે. વર્તનમાં એની મેરેજ છૂટી જશે કે કઈ વસ્તુ છે કે તમને સમજમાં હોય તો જ. હા, સમજમાં હોય તો જ વર્તનમાં છૂટી જાય. હવે આપણે ચા પીતા હોઈએ, ચા પીવી તો બધાને શું હોય કે ચામાં તો કઈ વાંધો નહીં હોય કે ના હોય? હા, એવું જ હોય વધારે કે ચામાં કશો વાંધો નહીં એમ. એટલે એની સમજમાં શું છે કે ચામાં વાંધો નથી, એટલે ભાઈ ચા છૂટે ખરી? ના, ચા ન છૂટે જલ્દી એની. એટલે આવી નાની નાની વસ્તુમાં પણ દાદા ભગવાનની સમજણ એટલી ક્લિયર હતી એટલે બધું ધીરે ધીરે એમને આખું વર્તનમાં આવી ગયું ને. વર્તનમાં આવી ગયું. સરસ, બહુ સરસ કહેવાય. જે સમજ જ્ઞાનમાં પરિણામી તે વસ્તુ તમારી પરિણાહી હોય. હા, એ શબ્દમાં નથી સમજ. ટાઈપિંગમાં કઈક ભૂલ થઈ છે. પરિણામી ટાઈપિંગમાં છે કઈક ભૂલ. હાજી સાહેબ. એમાં શું શબ્દ આવે સાહેબજી? એટલે પરિણામમાં હોય. એક મિનિટ તમારી પરિણામમાં હોય એવું લાગે. પરિણામમાં હોય. બરોબર, ચાલો એક બે જને પૂછી લઈશું. હાજી. એટલે મને એવું લાગે છે કે જે સમજ જ્ઞાનમાં પરિણામી તે વસ્તુ તમારી પરિણામમાં હોય, તમારા પરિણામમાં હોય. પરિણામમાં હોય. સમજાય? એટલે જ્ઞાનમાં પરિણામ પામી એટલે તમારે વ્યવહારમાં પણ વર્તનમાં પણ એ પરિણામ આવી ગયું હોય. પરિણામ પામી. એટલે શું કહેવા માંગે છે? તમારે કશું છોડવાનું નથી. ના, ગ્રહણ ત્યાગ. તમે ચા પીતા હો કે ચા છોડવાની નથી, પણ અંદર સમજણમાં પાકું હોવું જોઈએ કે આ ચા એ વ્યસન છે. ને વ્યસન એટલે શું? તે કોઈ પણ વ્યસન તમને તમારા સ્વરૂપમાં રહેવામાં એ બોજારૂપ છે. કોઈ પણ વ્યસન હોય. હવે તમે ચા પીતા હો ગીતાબેન, તમે 3 વાગે ચા પીતા હો એટલે 3 વાગે તમે કીર્તન ભક્તિ કરતા હો એટલે 3 વાગે એટલે અંદર શું મન બૂમો પાડે, ચાલો ચા પીએ ચા પીએ ચા પીએ. એટલે તમને તમારા આત્મામાં રહેવાના હશે ને, એટલે એ બધા વ્યસન કહેવાય. અસનનો વાંધો નથી. અસનનો વાંધો નથી, વ્યસનનો વાંધો છે. અસન એટલે સામાન્ય ભાવ, વ્યસન એટલે વિશેષ ભાવ. એટલે આ ચાની ટેવ પડી ગઈ, હેબિચ્યુએટર થઈ ગયા એટલે કે 3 વાગે એટલે ચા જોઈએ. કોઈને સ્મોકિંગ ની ટેવ પડી ગઈ એટલે કે જમ્યા પછી કે આમ એવું હોય કે આ ટાઈમે જોઈએ ટેવ પડી ગઈ. એ બધા વ્યસન કહેવાય. વ્યસન પછી તમને એ સમયે તમને શુદ્ધાત્માની જાગૃતિમાં થોડા હલાવે. એટલે હવે આપણે દાદા આપણી વાત શું કરે છે કે તમારે કશું છોડવાનું નથી. આવું કોઈ વ્યસન હોય તો એનો કે અહંકારે કહીને છોડવાનું નથી. અહંકારે કહીને કેટલું કે જે લોક નિંદ્ય હોય એટલું અહંકારે કહીને છોડી દેજો. એટલે કે આ વિષય સંબંધી વ્યવહાર હોય, લક્ષ્મી સંબંધી વ્યવહાર હોય ને એમાં જાગૃત થઈ જાય. એમાં જાગૃતિ જ્યાં લોક નિંદ્ય થાય એવું હોય ત્યાં અહંકારે કરીને પણ છોડી દેજો. કેમ તો એટલે દાદા કહે છે તમારે તો કશું છોડવાનું નથી. આપણે કશું જ છોડવાનું નથી. કેમ તો કે આ ગ્રહણ કે ત્યાગનો માર્ગ નથી. સમજાય? એટલે દાદા જ્ઞાન આપ્યા પછી જે કહેતા હતા કે આજે શું થઈ ગયું તો તમે શુદ્ધાત્મા થઈ ગયા એટલે કે અને અહંકાર અને મમતાનો ત્યાગ થઈ ગયો. શુદ્ધાત્મા થઈ ગયા એટલે અહંકાર રહ્યો નહીં. અહંકાર રહ્યો નહીં એટલે અહંકાર ના હોય તો મમતા ના રહે. એટલે કે શુદ્ધાત્મા થઈ ગયા અને અહંકાર મમતાનો ત્યાગ થઈ ગયો. એટલે કે જે ગ્રહણ કરવાનું હતું એ ગ્રહણ થઈ ગયું, જેનો ત્યાગ કરવાનો ત્યાગ થઈ ગયો. હવે તમારે ગ્રહણ ત્યાગનો કડાકૂટો રહ્યો નહીં. એટલે હવે તમારે ગ્રહણ કરવાનું નથી કે આ ત્યાગ કરવાનું નથી. એટલે કે આ માર્ગ ગ્રહણ કે ત્યાગનો માર્ગ જ નથી. ગ્રહણ ત્યાગ એ તો શુભાશુભ માર્ગમાં હોય.
શુભાશુભ માર્ગ એટલે ધર્મ, એટલે કે હા. અશુભનો ત્યાગ કરો અને શુભનો ગ્રહણ કરો, અશુભનો ત્યાગ કરો અને શુભનું ગ્રહણ કરો, એને ધર્મ કહેવાય, એ એ શુભાશુભ ધર્મ. માર્ગ. અને આપણો જે છે તો કે આ તો મોક્ષ માર્ગ છે. એટલે મોક્ષ માર્ગ એટલે શું કે કરતા પણ આખું ઉડી ગયું. કરતા પણ ઉડી ગયું તો તમે શુભના પણ કરતા ના રહ્યા, અશુભના પણ કરતા ના રહ્યા, એવા ઊંચા મોક્ષ માર્ગમાં આપણને બેસાડી દે. ખરેખર આ પરમાત્મા પદનો માર્ગ છે. પરમાત્મા આ માર્ગ જે છે આપણું પરમાત્મા પદ સંપૂર્ણ ખુલ્લું થાય, પરમાત્મા થઈએ એવો આ માર્ગ છે. ખુલ્લું થયું. પછી એ સમજ તો હંમેશા અનુભવ કરાવ્યા જ કરે. આ સાચી સમજ હોય અંદર ફિટ થઈ એટલે તમને અનુભવ કરાયા કરે. અનુભવ કરાવે જ અને કરાવે જ. પછી એક દાડો જ્ઞાનમાં પરિણામે. સમજાય? હાજી. હવે આપણને આ વ્યવહારની વાત કરી તો આત્મામાં પણ સમજ પાકી ખરી કે નહીં? હા ખરેખર. કે હું અનંત જ્ઞાન વાળો છું, અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું, અનંત શક્તિ હું વાળો, અવિનાશી છું, હું અવ્યય છું. અવ્યય છું. એટલે આ બધા સંજોગો આવે તો આપણી સ્થિરતા રહે કે ના રહે? સ્થિરતા રહે છે, ખરેખર રહે છે સાહેબ. હા ખરેખર રહે છે, સાચી વાત છે. અને કોઈ પ્રસંગમાં સ્થિરતા ના રહે તો પણ આ સમજ બદલાય ખરી? ના, સમજ ના બદલાય, પછી તો રહે જ પાછી. પછી સમજ રહ્યા કરે. એટલે કે અંદર તમને એવું ફિટ કરી દીધું છે એટલે કે આ બહારના વર્તનમાં ના આવે, ના, અંદર પાકું રહ્યા કરે. અંદર પાકું થઈ ગયું છે, અંદર પાકું. એટલે દાદા ભગવાને કેવું કરી આપ્યું કે કુવામાં હોય તો હવાડામાં આવે, એવી કહેવત છે ગુજરાતીમાં. હાજી હા. કુવામાં હોય તો હવાડામાં આવે. એટલે પેલાના વખતમાં ખેતરો હતા ને, ખેતરમાં કુવા કરેલા હોય. હા હા હા. પછી પેલા બળદથી કોસથી પાણી ખેંચે. પાણી ખેંચે છે. પાણી કુવામાં હોય તો પાણી બહાર આવે ને, કુવામાં પાણી જ ના હોય તો કેમનું ઉડે છે? શું આવે? કાંઈ જ ન આવે. એટલે એવું આપણે અંદરથી સમજ આખી ફિટ થઈ ગઈ, પાક્કી ફિટ થઈ ગઈ. સાચી સમજણ, સમ્યક સમજણ આખી ફિટ થઈ ગઈ. ખરેખર. એટલે કે હવે ધીરે ધીરે આખું અનુભવમાં આવ્યા કરશે. અનુભવમાં આવશે. બહુ સાહેબ એવું થાય છે કે ધારો કે આ વાંચીએ અને એના કરતા વિશેષમાં આ 1 to 1 એ જ વાતનો, એ જે વાંચેલું જ હોય એ જ વાતનો આપની સાથે સત્સંગમાં વાતચીત કરીને તે વધારે સમજમાં ફિટ થઈ જાય છે. એ અનુભવ બહુ થાય છે કે એ સમજમાં જલ્દી ફિટ થાય. એટલે વારે વારે પૂછવાનું મન થાય કે કે આ વાત ક્લિયર કરીને હું મારા સમજમાં લઉં, એવું વારે વારે થાય છે સાહેબ. બરાબર. ના, સારું છે. એટલે આ તો શું છે કે આ બધું દાદાની વાણી હાજી સમજી લેવાની છે. ખરેખર. અને મુખ્ય વસ્તુ શું છે કે દાદાએ આપણને જે દ્રષ્ટિ આપી, હા, એ દ્રષ્ટિ વાપરીને આપણે જે ચાલતા હોઈએ એ વખતે જે પ્રેક્ટિકલ પ્રોબ્લેમ આવે એ પહેલા પૂછી લેવાનું. એક્ઝેક્ટ સાહેબ, બરોબર. બહુ સરસ. હાજી હા. આ દાદાએ આપેલી દ્રષ્ટિ વાપરી અને આપણો આ જે વ્યવહાર થતો હોય એટલે પછી એ વ્યવહારમાં પછી જે આપણે પ્રેક્ટિકલ પ્રોબ્લેમ આવે જ્ઞાનમાં રહેવામાં, શુદ્ધાત્મા પદમાં રહેવામાં, 5 આજ્ઞામાં રહેવામાં, પ્રેક્ટિકલ પ્રોબ્લેમ પછી પૂછી લેવાનું. હાજી હાજી, જરૂર જરૂર સાહેબ. બહુ સુંદર સમાધાન સાહેબ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી, જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. ભરતાનંદજી, દાદા ભગવાન ઓલો એક દાખલો આપતા હતા ને ચકલીનો, અરીસામાં ચકલી ચાંચ માર્યા કરે છે અને એની જે માન્યતા છે એ, તો એના ઉપર એવું થોડું સમજાવો કે દાદા એમ પણ કે આ જગત આખો અરીસા સ્વરૂપ જ છે તમારું અને આત્મા પણ અરીસા સ્વરૂપ છે. તો આજે તમારે સામે કોઈ વ્યક્તિ હોય એ તમને એના પરમાણુ તમને એમ લાગે કે આ માણસ આવો છે, કપટી છે કે લોભ્યો છે, એવું તમને જો અંદર દેખાયું તો એનો મતલબ એ છે કે એના પરમાણુઓ તમારે
તમારા અરીસામાં દેખાયા એટલે તમારા અંદર પેસી ગયા. એટલે એવું સમજાવો એક્ઝેક્ટલી કે આ જે બહાર જગત આખું અમારો જ અરીસો છે અને આ સામે વ્યક્તિ અમારી જ ભૂલ અરીસામાં ઝળકાવે છે અને ત્યારે હવે આ પુરુષાર્થ એટ અ ટાઈમ કેવો રાખવો એ જોવાનો જ છે હવે અહીંયા પુરુષાર્થ, તો એ જરા સમજાવો. જો બંને પેલા તમારા દાખલા હતા ને બંને અરીસાનો ચકલીનો, ખાલી અરીસો કોમન છે પણ દાખલા એકબીજાને કોન્ટેક્ટમાં નથી. હા, એ જે ચકલીનો દાખલો શું કહેવા માંગતા હતા કે આ કોઈ પણ વ્યક્તિને અથડામણ ક્યારે થાય તો ભ્રાંતિને લઈને અથડામણ ઊભી થાય છે. હા, ભ્રાંતિ, હા, સમજાય? ભ્રાંતિ એટલે ભ્રાંતિથી અથડામણ ઊભી થાય. તો ભ્રાંતિથી અથડામણ ઊભી થાય તો લોકો સમજે નહીં, એટલે પછી દાખલો આપ્યો કે આ ચકલી હોય તો ઘરમાં આવે એટલે અરીસા ઉપર બેસે, અરીસા ઉપર ચાંચો માર્યા કરે. તો કે અરીસામાં ચાંચ કેમ મારે છે? તો કે એની અંદર ભ્રાંતિ ઊભી થાય છે કે અરીસામાં બીજી ચકલી છે એટલે એને ચાંચો મારે છે. આ વાત તમને સમજાય? હા, સમજાય. કેમ કે તમને આવી ભ્રાંતિ નથી એટલે તમને સમજાય. સમજાય? તમે જયારે અરીસા સામે જેને ઉભા રહો તો તમારું પ્રતિબિંબ દેખાય, પણ તમને એ ભ્રાંતિ નથી એટલે તમને એવું ના લાગે કે અરીસામાં બીજા અમીબેન છે. બરાબર. તમે એ ભ્રાંતિથી મુક્ત છો એટલે તમને ચકલીની ભ્રાંતિ દેખાય. પણ દાદા શું કહેવા માંગે છે કે જેમ ચકલીને ભ્રાંતિને લઈને અથડામણ ઊભી થાય છે એવું જીવને બધે જે અથડામણ ઊભી થાય છે ભ્રાંતિને લીધે ઊભી થાય છે. એટલે કઈ ભ્રાંતિ? તો એને આમ કર્યું, બરાબર, એને આમ કર્યું, એક વાર કર્યું, 2 વાર કર્યું, હવે તમારે કેટલી વાર છોડી દેવું? એટલે એ બધી ભ્રાંતિ આખી. હવે તમારો બીજો પ્રશ્ન છે કે જગત જગત તમારું જ પ્રતિબિંબ છે. અરીસાની જે વાત કરી ને, તો અરીસાનું કામ શું? તો અરીસા સામે જે પણ સંજોગ આવે, જે પણ વસ્તુ આવે, જ્ઞેય આવે, એ જ્ઞેયનું એની અંદર પ્રતિબિંબ પડે. રાઈટ. બરાબર? સમજાવી વાત છે? અરીસા સામે જે પણ આવે, કોઈ જાડો માણસ આવીને ઉભો રહે તો અંદર જાડો માણસ દેખાય, પ્રતિબિંબ પડે. પાતળું આવીને ઉભું રહે તો પાતળું પ્રતિબિંબ, એવું પ્રતિબિંબ પડે. તમે એક મિનિટ, સોરી. સોરી, હા બોલો. એટલે અરીસામાં પ્રતિબિંબ શું પડે કે સામે જે વસ્તુ હોય એનું પ્રતિબિંબ પડે. સામે જે વસ્તુ એનું પ્રતિબિંબ પડે. બરાબર. હવે આપણને આપણે દાદા પછી મોટો દાખલો કયો આપ્યો કે તમારા છોકરાઓ એ તમારું પ્રતિબિંબ છે. બરાબર? બીજી રીતે આગળ વાત લઈએ કે આ જ્ઞાન મળ્યું એટલે હવે આપણને સમજાયું કે આ જગતમાં ખરેખર કોઈ કરતા છે નહીં, ખરેખર કોઈ દોષિત છે નહીં. પણ છતાંય આપણને જ્યાં ને ત્યાં કોઈ દોષિત કે કરતા દેખાય કે ના દેખાય, અંદર ઓડિટ ઉભું થાય કે ના થાય? તો કે આ ઓડિટ કેમ ઉભું થાય છે? તો કે આપણી અંદર જાતનો કચરો છે માટે, આપણી અંદર એ જાતની કચાશ છે માટે. આપણું હજી ભલે શુદ્ધાત્મા થઈ ગયા પણ હજી જે વ્યવસ્થિત ફિટ બરાબર થવું જોઈએ કે વ્યવસ્થિત જ કરતા છે તો કે હજી બરાબર ફિટ થયું ને ત્યાં કઈ કાચા પડીએ છે માટે. એટલે આ જે બહાર બધું લાગે છે કે આવું છે, આવું છે, આવું છે, ખરેખર તો આપણી અંદરનું છે માટે બહાર લાગે છે ને. દાદાએ કહ્યું કે આ જગત અરીસા સ્વરૂપ છે. હવે તીર્થંકર ભગવાન હોય કે દાદા ભગવાન હોય તો બહારનું કશું અમને કોઈ વસ્તુ ખરાબ દેખાય ખરી? ના દેખાય. સમજાય? ભગવાન હોય તો કોઈ પણ વસ્તુમાં એમને ઓડિટ આવે ખરું? કઈ પણ બન્યું, આ
ગોશાલાએ ભગવાનના 2 શિષ્યોને તેજોલેસા છોડી અને મારી મૂક્યા, કોઈ ભગવાન અંદર ઓડિટ ઉભું થયેલું? આ વસ્તુ છે, એટલે કે આ આપણી અંદર જે છે એનું પ્રતિબિંબ પડે છે. એટલે જગત આ આખો અરીસો છે એ રીતે કહ્યું. બરાબર. બીજી રીતે પાછું કહ્યું કે આત્માનો સ્વભાવ અરીસા જેવો છે. અરીસા જેવો એટલે શું કે અરીસા આગળથી જેટલા જ્ઞેયો પસાર થાય એ જ્ઞેયો એના અરીસામાં દેખાય ખરા, પ્રતિબિંબ ઉભું થાય, પણ અરીસાની સાથે કઈ લેવા દેવા ખરી? લેવા દેવા નહીં. બરાબર. એ પાછું આગળ જ્ઞેય બદલાય એટલે અરીસા પાછું પ્રતિબિંબ બદલાઈ જાય. તો અરીસો એ જ્ઞેયને પકડી નથી રાખતો. એ જ્ઞેય એના જ્ઞાન એટલે આત્માના જ્ઞાન પ્રકાશમાં એક જ્ઞેય ઝળકે છે, છતાં પોતે અંદર ઝડપાઈ નથી જતો. એ મુક્તનો મુક્ત જ છે. દાદા ભગવાન એવું કહેતા હતા કે આત્માનું જો નજીકમાં નજીક આમ વ્યવહારમાં ઉદાહરણ આપવું હોય તો અરીસાનું અપાય. અરીસામાં બધા જ પ્રતિબિંબ પડે. સામે બે જણ મારામારી કરતા હોય તો પ્રતિબિંબ પડે કે ના પડે? ઇમોશનલ થાય, સેન્સિટિવ થાય, બંનેને શાંત પડવા જાય, એની અંદર કશું ઊભું જ ના થાય. એના માટે આ જ્ઞેય જ છે, સંજોગ જ છે, સાચા ખોટા નથી. રાઈટ. આપણા માટે સાચા ખોટા છે એટલે આપણે ઇમોશનલ થઈ જઈએ, સેન્સિટિવ થઈ, અરે આમ થઈ જશે, આમ થઈ જશે. આ તમારો ફાઇલ નંબર 2 ગાડી ચલાવતા હોય તમે જોડે બેઠા હો તો કેટલી વાર તમે ગાડીનું સ્ટીયરિંગ તમે કેટલી વાર હાથમાં લઈ લો? ના લઈએ. આ સમજવા માટે તમે ના લઈ લો, સમજવા માટે. બરાબર છે, લઈ લઈએ. નજીક બ્રેક મારો, આમ કરો, ધીર પાડો, એવું કમેન્ટ તો હોય. બરાબર. એટલે એ શું થયું કે સ્ટીયરિંગ પોતાના હાથમાં લઈ લે છે ને? લઈ લે. બરાબર. બ્રેક નથી તો બ્રેક મારવા પ્રયત્ન કરે કે ના કરે? કરે. એટલે આ બધું જયારે અરીસો છે એવું કોઈ જાય તો પ્રયત્ન કરે ખરો? ના જ કરે. એટલે અરીસાને આત્મા એ નજીકમાં નજીક કે ઉદાહરણ આપવું હોય તો અરીસો અપાય. બરાબર. સમજાયું? સરસ સમજાય. એટલે એમાં દાદાજી એમ કે જયારે આપણે અરીસો કેવો છે કે એમાં જયારે જોઈએ ને અરીસામાં આપણે તો 2 આત્મા છે એમ. એટલે હું પણ દેખાવું એની અંદર અને પ્રતિબિંબ પણ દેખાય છે, એટલે વ્યવહાર આત્મા છે. અને 2 આત્મા એટલે એક નિશ્ચય આત્મા તો છે જ, મૂળ ભાર છે એ નિશ્ચય આત્મા છે, અને જે અરીસાની અંદર દેખાય છે એ વ્યવહાર આત્મા છે. તો દાદાજી એમ કીધું કે આ જે ભ્રાંતિ છે ને એ જ કે ઈ અહીંયા હાથ ઊંચો થાય તો ત્યાં અરીસામાં પણ તમને હાથ ઊંચો દેખાય. એટલે એમાં એમ બતાડ્યું. એટલે આ તો વાત કરું છું કે એમાં બહુ સરસ આમ મને સમજાયું કે આ અરીસો કેટલું બધું કામ કરે છે એમ. એક આ ઉદાહરણ. તમે એની આગળ હાથ ઊંચો કરો એટલે અરીસામાં એક જ્ઞેય પ્રતિબિંબ થાય કે ના થાય? આત્માનો જે જ્ઞાન પ્રકાશ છે, જ્ઞાન પ્રકાશ આખા બ્રહ્માંડમાં ફરી વળે, આખા બ્રહ્માંડ. એટલે સિદ્ધ ગતિમાં કોઈ આત્મા હોય તો અહીં બેઠા બેઠા આપણે હાથ ઊંચો કરીએ તો એના એ જ્ઞાન પ્રકાશમાં જ્ઞેય ઝળકે. બીજું કઈ એને લેવા દેવા ના હોય. એટલે આ બધું ઝળકે એટલે આ બધું જોયા કરે અને જાણ્યા કરે. જોવું ને જાણવું એનો સ્વભાવ. એટલે હવે જે પણ જોવા ને જાણવામાં જ રહે, ઇન્ટરફિયર ના કરે, દખલ ના કરે, ખાલી જોવું ને જાણવું હોય ત્યાં આનંદ હોય. સમજાય? ખાલી જોવું ને જાણવું હોય ત્યાં આનંદ હોય. તમે ફરવા નીકળ્યા હો અને નવી જગ્યાએ ફરવા નીકળ્યા તો પર્વત પર ફરવા નીકળ્યા, હિલ સ્ટેશન પર ગયા અને કોઈ કેડી પર ચાલતા હો તો તમે શું કરો? ઉપર નીચે આજુબાજુ બધું જોયા જ કરો ને. આ મોટા બધું નિરીક્ષણ જ કર્યા કરીએ. જોયા કરો, પણ આગળ ચાલ્યા કરો ને. ચાલ્યા કરીએ. તમે ખાલી જુઓ ને જાણો, જુઓ ને જાણો ચાલ્યા કરો તો અંદર આનંદ થાય કે ના થાય? વ્યવહારમાં આ ખાલી જોવા ને જાણવા મળે તો આનંદ થાય, તો આ તો પેલો સ્વભાવનું જોવા જાણવાનું. ત્યાં કેવું હોય છે? ત્યાં પરમાનંદ હોય. એટલે એ પરમાનંદ. ચાલો આગળ વધીએ. સમજાયું ને બરાબર? એટલે આ જે આપે જે કીધું ને કે ઉપર જે સિદ્ધ ગતિમાં છે ને
હાથ ઊંચો કર્યો એ દેખાય, એટલે એમને અવસ્થાનું ઉત્પન્ન થયેલું દેખાય, હા ને, અને પછી અવસ્થા ગઈ એવું દેખાય. એટલે દાદાજી એક જગ્યાએ એવો દાખલો આપ્યો હતો કે ચોર ચોરી કરતો હોય ને તો સિદ્ધ ગતિમાં બેઠા દેખાય કે આ ચોર ચોરી કરે છે, પણ એમને બીજું કશું ના દેખાય, ચોરી કરે છે એટલું જ જોયું, બસ, બીજું કશું જ હોય નહીં એને. એટલે એને ત્યાં અમને ખાલી ક્રિયાઓ દેખાય, હા, કોઈ કરતા તરીકે દેખાય નહીં, કરતા તરીકે ના દેખાય. કરેક્ટ, બહુ સરસ. એટલે જેમ અરીસા સામે જે કઈ બને બધું દેખાય ને, અરીસો કરતા જુએ છે તો કે ના, એટલે ત્યાં સિદ્ધ ગતિમાં જે આત્મા છે એમનો દરઅસલ સ્વભાવ આખો ખુલ્લો થઈ ગયો છે, એટલે જુએ અને જાણે, જુએ જાણે અને પોતાના પરમ આનંદમાં રહે. એટલે આપણે કઈ દશાઓ આવશે, અત્યારે તો આપણે 5 આજ્ઞામાં રહેવાનું છે. બસ, હા, આશીર્વાદ આપો સ્વામીજી બધા આપણને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદ. જય સચ્ચિદાનંદ. રીલ. હા, જય સચ્ચિદાનંદ. અવાજ આવે છે ક્લિયર? આવે છે. જય સચ્ચિદાનંદ. હવે એક 14મી આપતાવાણીમાં અસંગ ચેપ્ટર છે, અસંગ આત્માના ગુણો. એમાં એક વસ્તુ લખી છે 123મા પેજ ઉપર, હા આવી ગયો, કે 3 પ્રકારના સંગ, કુસંગ, સત્સંગ અને અસંગ. આ તો કુસંગ સત્સંગ બંને ઝારો છે, એકમાંથી નીકળે તે બીજામાં બેસે. આ છેલ્લો તે અસંગ, અસંગ પોતે કશું જ અડે નહીં. એટલે આ સત્સંગ એટલે કયા સત્સંગની વાત છે એમાં? અસંગ તો આપણે આત્માનું ગુણ આવી ગયું. કુસંગ તમને સમજાયો? હા, કુસંગ સમજાયો. કુસંગ સમજાયો ને? સત્સંગ એ તમે સમજો કે ના સમજો? આપણો સત્સંગ એ અવિનાશીનો સંગ, એ સત્સંગ. હા, બરાબર છે. તો અવિનાશીનો સંગ એ સત્સંગ, એ બધી વાત સાચી. પણ સત્સંગમાં કોણ છે? દિનેશભાઈ છે ને? હા, એ દિનેશ. દિનેશભાઈ સંઘ વાળા છે. હા, દિનેશભાઈ સંઘ વાળા, ચોક્કસ. એટલે દિનેશભાઈ સંઘ વાળા છે, એટલે સત્યના સંઘમાં રહે છે. સત્યના સંઘમાં રહે છે. અને પછી છેલ્લે શું આવે? અસંગ. અસંગ એટલે કે પોતે મૂળ આત્મ સ્વરૂપ ખુલ્લું થાય છે, એટલે અસંગ થયો. ખ્યાલ આવી. સમજાઈ ગયું? સમજાઈ, બરાબર. ઓકે, ચાલો તો આગળ. બીજી એક નાનકડી વાત થઈ. હા, બોલો. કે આ સ્પષ્ટ વેદન ની સ્થિતિમાં કેવી રીતનું હોય એમ? એ તો આવશે ત્યારે ખબર પડશે. આપણે સ્પષ્ટ વેદન જવાનું છે, તો સ્પષ્ટ વેદનમાં કેવું હોય? એ તો જયારે આવશે ત્યારે ખબર પડશે. હમણાં કલ્પના જ કરવાની ને. આપ તો તે અનુભવ સુધી પહોંચી ગયેલા છો. ના, સ્પષ્ટ વેદન તો બહુ મોટી વાત છે. આપણે સ્પષ્ટ વેદન એટલે ટોપ લેવલની વાત છે. તીર્થંકર ભગવાન, કેવલી ભગવંતોની વાત છે. અને દાદા ભગવાનને અપવાદ રૂપે સ્પષ્ટ વેદન હતું. એટલે એ જે સ્પષ્ટ એટલે દાદા ભગવાને સ્પષ્ટ વેદન હતું, એટલે દાદા કહેતા કે અમને સ્પષ્ટ વેદન છે, અને અમારી કૃપાથી આ તમને બધા જે જ્ઞાન પ્રાપ્ત થયું એ બધાને અસ્પષ્ટ વેદન. કે ફરક શું? તો કે અમને સ્પષ્ટ વેદન તો કે અમે અનંત કેટલાય જન્મોથી, એટલે ઋષભદેવ ભગવાન વખતે ચોખ્ખું કરતા આવેલા, એટલે અમારો બધો કચરો માલ સાફ થઈ ગયેલો, એટલે અપવાદ રૂપે અમને આ સ્પષ્ટ વેદન ખુલ્લું થયું. તમારો કચરો, અનંત અવતારનો કચરો આ એક અવતારમાં કાઢવાનો છે. એટલે આ જો એક અવતારમાં આજ્ઞામાં રહીને કાઢી નાખ્યો તો આવતા અવતારે સ્પષ્ટ વેદન થાય. હવે આવતા અવતારે થવાનું અત્યારથી હવે શું કરવાનું છે આપણે? અમુક સ્ટેશન કયું આવવાનું છે, થોડુંક આપણું લક્ષ્મો તો હોય ને. હા. જેમ સિમંદર સ્વામી છે, તેવા જ્ઞાન આપણા લક્ષ્મો છે. એટલે સ્પષ્ટ વેદન એટલે શું કે આત્માનો સ્પષ્ટ અનુભવ. અત્યારે આપણને આત્માનો અસ્પષ્ટ અનુભવ છે. સમજાય? અસ્પષ્ટ એટલે શું કે હજી કંઈક બને તો તમારે બોલવું પડે કે હું મન વચન કાથી જુદેવો શુદ્ધાત્મા છું, બોલવું પડે ને. એટલે કે આ શબ્દનું અવલંબન લેવું પડે છે ને, એટલે અસ્પષ્ટ વેદન કહેવાય. અને જયારે કશું અવલંબન લેવું ના પડે અને તમને વર્ત્યા કરે ત્યારે એ સ્પષ્ટ વેદન આવે.
એટલે આ ટૂંકમાં એટલે આ ભગવાન મહાવીરને કાનમાં બરુ નાખ્યા અથવા એ લોકોને જે મોટા પુરુષો કહેવાય તો કે એમને જે સંજોગો આવે એ સંજોગોમાં એમને જ્ઞાન વાપરવું ના પડે, જ્ઞાન રહ્યા જ કરે. એટલે એ આખી દશા કહેવાય. સમજાય? હવે એક પ્રશ્ન આપણે કુસંગ ને ડિટેલમાં બતાવ્યું તો કે આ કુસંગ એટલે શું? આપણે એકદમ જાડી ભાષામાં વાત કરી દઈએ. કુસંગ એટલે દિનેશભાઈ થઈને રહેવું ને એટલે એ બધો કુસંગ કહેવાય. સમજાય? પછી આગળ લઈએ તો સમજવા માટે કે ભાઈ આ આપણને ધર્મના રસ્તેથી દૂર કરે, મોક્ષ માર્ગથી દૂર કરે, આપણને જાનવર ગતિ તરફ લઈ જાય કે નર ગતિ તરફ લઈ જાય, એ બધા કુસંગ કહેવાય. અને આ સત્સંગ તો કે આપણને આ ધર્મના રસ્તે મોક્ષ માર્ગે આગળ લઈ જાય કે દેવગતિ તરફ લઈ જાય, એ બધા સત્સંગ કહેવાય. આપણને જે સત્સંગ મળે છે એ પાછળ જુદી જાતનો સત્સંગ. કારણ કે એ કેવો સત્સંગ છે કે સત્પુરુષોનો સંઘ છે. સત્પુરુષોનો સંઘ અને આ પાંચમા આરામાં કલયુગમાં સત્પુરુષોનો સંઘ કે સત્પુરુષો ભેગા થયા હોય એટલે ઊંચામાં આ જગતનું વર્લ્ડનું ઊંચામાં ઊંચું વાતાવરણ હોય, એ સત્સંગ મળે છે આપણને. તો એ સત્સંગ શા માટે કરવાનો છે? અસંગ થવા માટે. બરાબર? અસંગ થવા માટે. દીપકાનજી બરાબર છે? રાઈટ. આપણે કુસંગ તો હાવડું કે મૂક્યું એટલે લઈ લીધું. હા. પ્રજ્ઞાબેન ઓકે? ઓકે. गीताबेन अलवर. हाँ. जय सच्चिदानंद स्वामी जी. जय सच्चिदानंद, जय सच्चिदानंद. एक तो मेरे अंदर यही प्रश्न खड़ा हो गया कि अभी जो स्पष्ट वेतन की बात थी ना, तो इसमें अपवाद स्वरूप क्यों कहा दादाजी ने? अपवाद माना? हाँ, अपवाद माना एक्सेप्शन. क्यों? क्योंकि एक कलयुग में, एक काल में मन वचन क्या है कि इतनी प्योरिटी नहीं होती है कि स्पष्ट वेतन खुला हो जाए. अच्छा, इसलिए अपवाद बोला. इसलिए मैं हाँ बोलिए, आप बोलिए. क्या बताए? हाँ, मैं ये बोल रही थी स्वामी जी कि अभी जो हमने भरत भाई ने जो पद बोला था ना, इसमें समसरण मार्ग की जो बात करी थी, तो समसरण मार्ग से जब जीव निकला था और ये इसको सिद्ध क्षेत्र की ओर यात्रा करनी है, फिर वहां जब ये एक इंद्रिय से 4 इंद्रिय तक आया, तब तो ये बट नेचुरल इसका प्रोसेस हो रहा था प्रगति की ओर, क्योंकि आत्मा का स्वभाव है ऊर्ध्वगामी. लेकिन यहाँ जब वो मनुष्य भाव में जब विभाविक अवस्था उसकी उत्पन्न होती है तो वो यहाँ फंस जाता है. उसका मतलब कुदरत में क्या व्यवस्थित में क्या उसका रोल रहा होगा कि वो यहाँ फंस गया? बाकी तो उसकी उड़ान तो वही थी ना, पंछी जहाँ से निकला है. ये क्या है कि डार्विन्स थियरी ऑफ इवोल्यूशन आपको पता है? हाँ, उनमें पढ़ा था ना, विकासवाद का सिद्धांत. हाँ, विकासवाद. तो क्या बताया कि एक इंद्रिय जीव का, फिर 2 इंद्रिय, 3 इंद्रिय, 4 इंद्रिय, 5 इंद्रिय, फिर पंचेंद्रिय में आने के बाद दूसरों का प्रोग्रेस होते होते फिर वो बंदर में आया, बंदर में से मनुष्य में आया, ऐसा सब बताया ना. ये जो नेचुरल प्रोसेस है वो तो है, मगर एक बार डेवलप होते होते जब मनुष्य में आता है तभी उनको अहंकार खड़ा होता है, इगोइज्म. मैं हूं, मैं कर रहा हूं, डूअरशिप का इगोइज्म. इसलिए फिर मनुष्य में आने के बाद उनको नए कर्म बांधना शुरू होता है. अभी कोई जीव ऐसे भी होते हैं वक्र गति के जीव, तो मनुष्य में से वापिस जो गति में जाते जानवर गति में, वो वक्र गति के जीव है. तो मनुष्य जन्म में जो गलत कर्म किए वो भोगने के लिए, वो सफर करने के लिए उनको उधर जाना पड़ता है. अभी मनुष्य गति में आने के बाद
ये समसरण मार्ग बताया ना, वो समसरण मार्ग वो पूरा चालू ही है। तो निगो से लेकर मनुष्य में आया वहां तक तो है, और मनुष्य में आने के बाद मोक्ष में जाता है, वो भी पूरा समसरण मार्ग है। तो समसरण मार्ग का मतलब क्या है, समझने का क्या है कि मनुष्य में आया, इसका मतलब ये नहीं कि वो कब मोक्ष में जाएगा पता चलेगा, क्योंकि मनुष्य में आने के बाद ये जो अहंकार खड़ा हुआ, तो जहां तक अहंकार है, इगोइज्म है, वहां तक उनका इगोइज्म उनको कभी कौन से साइड पे मुड़ लेगा उनको पता ही नहीं चलेगा। અહંકારના કારણે એ સાચા રસ્તે ચાલતો હોય ને તો આડા રસ્તે ફંટાઈ જાય, એનો અહંકાર ગવાય એટલે આડા રસ્તે જતો રહે, એટલે સીધે સીધો મોક્ષ માર્ગ ઉપર ચાલે નહીં। કેટલી વાર ઉતરી જાય ને કેટલી વાર યુટર્ન મારે, એટલે એમ આગળ પાછળ થતા 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 કેટલાય અવતારે એ મોક્ષે પહોંચે। એટલે આજે એવું લાગે કે આ તો આનું તો બહુ સરસ છે, આ તો જલ્દી જલ્દી મોક્ષે પહોંચી જશે, પાછો આડો ફંટાઈ જાય તો ક્યારે મોક્ષમાં જાય કઈ ઠેકાણું ના પડે, અને બીજો કઈક સીધો હોય એવું લાગે કે ભાઈ આનું તો ઠેકાણું નહીં પડે, પહેલું ઠેકાણું જ પડી જાય। કશું કઈ જ કહેવાય એવું નથી, કારણ કે રમત આખી અહંકારની છે। એટલે એને અંદર કઈ જાતની સમજ આખી ઉભી થઈ છે, એને કોઈ બે ચાર ગુરુ એવા મળી ગયા સાચી સમજણ આપનારા તો ખૂબ ચડી જાય, સમજાય? એને જેના પણ પરિચયમાં આવે, જ્ઞાનીની વાત તો આખી જુદી પછીની વાત છે, પરિચયમાં આવે તો સાચી સમજણ આપનારા ભેગા થઈ ગયા તો કેટલાય પગથિયા ઉપર ચડી જાય, અને ઊંધી સમજણ આપનારા ભેગા થાય કે ના થાય તો પછી અહંકાર વિફરે, તો અહંકાર વિફરે તો સાચા રસ્તા ઉપર હોય ને તો એ રસ્તો છોડીને ઉતરી પડે, નીચે આ જાય। હા, એટલા માટે એને સમસરણ માર્ગ કહ્યો કે ક્યારે કોણ કઈ તરફ જશે, સીધે સીધો જતો હોય ને રાઈટ માં જાય ને લેફ્ટ માં જાય ને યુટર્ન મારે બધું જ કરે, એટલે આખું ચકડું ચાલ્યા જ કરે કેટલાય જન્મો સુધી જી। એટલે એટલા માટે શાસ્ત્રોમાં એક વાત આવે છે કે એક આચાર્ય ભગવંત હતા, ભગવાન મહાવીર ને એમને પૂછ્યું કે મારો મોક્ષ ક્યારે થશે, એમને તો આ બધી સમજણ ને જ્ઞાન હતું, એટલે એમને હતું કે આ અવતારમાં કે બે અવતાર મારો થઈ જશે એમ। ત્યારે ભગવાને શું કીધું કે તમે જે આંબલીના ઝાડ નીચે બેઠા છો એ આંબલીના જેટલા પાન છે એટલા અવતાર પછી તમારો મોક્ષ છે। તેટલા જે બુદ્ધિ એમની સમ્યક હતી ને તેમને વિચાર્યું કે ઓહો હો આ સમસણ માર્ગમાં મોક્ષે ક્યારે જાય એનું ઠેકાણું નથી, મારા હવે ભવ તો નક્કી થઈ ગયા, હું મોક્ષે જવાનો એ તો નક્કી થઈ ગયો, સમજાય? એટલે આવું છે। હવે પૂછો આગળ, ચાલો। ઓકે, જય हाँ સચ્ચિદાનંદ। ठीक है। जय सच्चिदानंद, जय सच्चिदानंद स्वामी जी। જય સચ્ચિદાનંદ। હરેન્દ્રભાઈ। જય સચ્ચિદાનંદ ભરત આનંદજી। જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ। સાહેબ હમણાં કંઈક એવી વાત થઈ કે સિદ્ધ ગતિમાં સિદ્ધો જોવે જાણે, હા હા, તો જોવું જાણવું તો પુરુષાર્થમાં જાય, તો જોવું જાણવું એ તો પુરુષાર્થમાં જાય ને। ઓહો, ના એ આ પ્રજ્ઞાના લેવલે, હું મારો ડાઉટ ક્લિયર કરું। હા ના, બરાબર। જોવું જાણવું એ પુરુષાર્થ હોય, જો હું સમજુ છું એ પ્રમાણે, બહુ સરસ। અને જ્યાં ઝળકતું હોય, જ્યાં કરવાનું નથી, જ્યાં સ્વભાવ ભાવ હોય ત્યાં પુરુષાર્થ ના હોય। અને સીધો આજે વાત થઈ કે ભાઈ અહીંયા આપણે હાથ ઊંચો કરીએ તો એ જોવે જાણે, એટલે મને આમાં જરાક શંકા પડી કે જોવે જાણે કે એમાં એના રિફ્લેક્ટ થાય, કારણ કે હકીકતમાં તો કેવું છે, બહુ સાચી વાત છે, પણ આ વાત કોની સાથે કરીએ છીએ આપણે? જેની અંતરાત્મ દશા ખુલ્લી થઈ છે એની સાથે, બરાબર? એટલે કે પ્રજ્ઞાના લેવલે છે, રાઈટ, બરાબર છે? એટલે પ્રજ્ઞાના લેવલે છે ત્યાં સુધી જોવું જાણવું એ પુરુષાર્થ થયો કે ના થયો?
એટલે પુરુષાર્થ જ હોય, એટલે પુરુષાર્થ થયો. હવે એ જોવું જાણવું જયારે સ્વભાવમાં પરિણામ પામે, કોઈ પણ વસ્તુ સ્વભાવમાં પરિણામ પામે એટલે એને પુરુષાર્થ ના કહેવાય. નહીં એટલે ત્યાં વસ્તુ જોવા જાણવાની રહેતી નથી. જેમ મિરર નો દાખલો આપું, ત્યાં રિફ્લેક્ટ થાય ને સાહેબ, એવું છે. પણ જયારે દાખલો આપે ત્યારે શું કે, દાખલો આપવામાં શું કેવું પડે કે તમારો હાથ ઊંચો કરે ત્યાં દેખાય ખરું, એના દર્શન એટલે કેવળ દર્શનમાં ઝળકે, જેમ મિરર માં ઝળકે છે એમ અહીંયા ઝળકે. હા ઝળકે, બરાબર છે. ત્યાં ના સાચી વાત છે. ત્યાંનો જે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ, હા હા એટલે સિદ્ધ ગતિમાં ગયા પછી આત્મા પર કોઈ પણ આવરણ રહ્યું નહીં, એટલે એના બધા સ્વભાવ ખુલ્લા થઈ, એનો સ્વભાવ ખુલ્લો થઈ જાય. તો કે આ જ્ઞાતા દ્રષ્ટા એનો સ્વભાવ છે, સ્વભાવ ખુલ્લો થઈ ગયો. તો સ્વભાવ ખુલ્લો થઈ ગયો, પણ વ્યવહારમાં શું કેવું પડે કે ભાઈ અમને આવું કઈક થાય તો ત્યાં અમને એ જુએ ને જાણે. વ્યવહારની ભાષામાં તો જ કેવું પડે ને. બાકી દાદા ભગવાન કદાચ જે મેં વાંચ્યું છે એ પ્રમાણે સાંભળ્યું નથી કે સિદ્ધો ને આવી પડી જ ના હોય, તમે શું કરો છો પોતાના અનંત સુખમાં હોય, પડી ના હોય પણ બધું એમને દેખાયા કરે. એમને કશી પડી જ ના હોય, પડી ના હોય એટલે એમને એ પોતે રિયલમાં છે, રિલેટિવ ને રિલેટિવ તરીકે જોયા કરતા હોય. રિલેટિવમાં શું થાય છે શું નહીં એવું કશું જ એમને ના હોય. એ તો તત્વ સ્વરૂપે પૂરું જગત દેખાયા કરે. હા એટલે બરાબર છે. એટલે પૂતગલ સ્વરૂપે દેખાયા કરે. હવે દેખાયા કરે કહીએ કે ના કહીએ આપણે, એ શબ્દમાં બરાબર છે, પણ આ જયારે જોવું જાણવું શબ્દ આવે ત્યારે પુરુષાર્થ આવે છે. ત્યાં પુરુષાર્થ નથી. ના ના મારો આટલી મારી એટલે મેં મારી તમે સિદ્ધ ગતિની વાત તો જવા દો. કેવળ જ્ઞાન થયા પછી પુરુષાર્થ નથી, હોતું જ નથી, હોય જ નહીં. પછી ખુલ્લું થાય. કેવળ જ્ઞાન થયા પછી પુરુષાર્થ ના હોય. હા હોય જ નહીં. એવું તો કેવળ જ્ઞાન સુધી જ પુરુષાર્થ છે. તો ખાલી કારણ મોક્ષ થઈ ગયો, છેલ્લો મોક્ષ બાકી રહ્યો સિદ્ધ ગતિ. બરાબર. હવે બીજો સવાલ છે, આ પૂરું કરી નાખીએ. બહુ આમાં ઠીક છે, એક સામાન્ય શંકા ઉભી થઈ. એટલે હવે દાદા ભગવાન થકી જ્ઞાન મળી ગયું અથવા તો સમજણ પ્રાપ્ત થઈ ગઈ. હવે આ વસ્તુ મળ્યા પછી મારે વધારે જ્ઞાન જાણવાની જરૂર છે કે મારી સમજણ પાકી કરવાની જરૂર? સમજણ પાકી એટલે મારે અજ્ઞાન ને કાઢવાનું છે ને? ના ના, અજ્ઞાન જેટલું અજ્ઞાન દેખાશે એટલું જોવા મળશે. કાઢવાનું નથી. માની લીધેલું જ્ઞાન કે જે મને આગળ વધવામાં બાધક છે એ અજ્ઞાન નથી કહેતા. વ્યવહારનું જ્ઞાન એ પાકું જ છે, પણ મોક્ષ માર્ગમાં આગળ જવામાં બાધક છે. એની હું વાત કરું છું, કારણ કે જ્ઞાન તો બંને જ્ઞાન જ છે. એટલે હું એ જ કહું છું, મોક્ષ માર્ગમાં આગળ વધવામાં જે બાધક વસ્તુ છે એને તમારે શું કરવાની છે? ખાલી જાણવાની જ છે ને. હવે સમજણમાં પાકું તો આ બાધક છે, આ અંદર શું રહે કે આ ન હોવું ઘટે. બરાબર છે. બાકી તમે તમારું વર્તન ફેરવી શકવાના છો. એ તો પરિણામ છે સાહેબ. એટલા માટે કેટલી ક્લેરિટી સાથે વાત કરી કે આને તમે આ વસ્તુ તમે જાણો અને ખબર અંદર સમજણમાં પાકું થયું કે આ મારા મોક્ષ માર્ગમાં બાધક છે, આ હોવું ન ઘટે. તે બહાર થયા કરે, અંદર પાકું રહ્યા કે આ ન હોવું ઘટે, ન હોવું ઘટે, ન હોવું ઘટે, એટલે તમે છૂટા થયા. રાઈટ. એટલે આવી રીતે આગળ વધવાનું છે. હવે આ જે તમે કહો છો ને, એટલે આ જે એક અંદર દ્વંદ ચાલે છે કે હું છૂટો થયો, હકીકતમાં દાદા ભગવાને એમના પોતાની અનંત શક્તિ થકી છૂટા કરી દીધા છે અને છતાં છૂટું પડવું પડે. એ બરાબર છે, સાચી વાત છે કે દાદા ભગવાને એમની આપણને જે જ્ઞાન વિધિ કરાવીને એ જયારે આપણે અંગૂઠે વિધિ કરીએ છીએ ત્યારે એમને એમની અંદર મહિલા દાદા ભગવાનની કૃપા ઉતારી અને આત્મા અને અનાત્મા
એ બંને એ જે વિભાવિક રસ્તા સાંધાથી જોડાયેલા છે એ સાંધો આખો ફ્રેક્ચર કર્યો, બરાબર, છૂટું પાડી આપ્યું. છૂટું પાડી આપ્યું, ભરેલો માલ રહ્યો કે ના રહ્યો? એ તો રહે જ. અત્યારે પણ આ જ ચાલી રહ્યું છે ને એટલે આપણું. છૂટું થઈ ગયું, છૂટું પડી ગયું. એટલે અત્યારે આપણી દશા કઈ થઈ? અંતરાત્મ દશા થઈ, અંતરાત્મ દશા. એટલે કે ઇન્ટ્રીમ ગવર્મેન્ટ થઈ. એટલે પ્રજ્ઞા બેસાડી આપી, પ્રજ્ઞા ખુલ્લી થઈ ને. બરાબર. એટલે અત્યારે પ્રજ્ઞાના લેવલે રહ્યું વચ્ચે, અને પ્રજ્ઞા વચ્ચે રહી અને આખી પૂર્ણાહુતિ થાય એટલે પછી ફૂલ ગવર્મેન્ટ થઈ જશે. એટલે અત્યારે ઇન્ટ્રીમ ગવર્મેન્ટ છે એટલે આ તો રહેવાનું ને. એક્ઝેક્ટલી. એ તો આ આખો પ્રોસેસ માંથી જ આપણે બધા જ પસાર થઈ રહ્યા છીએ. સૌના ડેવલપમેન્ટ પ્રમાણે સૌની સમજણ જેટલી ડેવલપમેન્ટ એ પ્રકારે એનું ચારિત્ર ખુલ્લું થતું જાય છે. હા, બરાબર. એમાં હું કોઈ શંકા કરતો જ નથી, પણ આ જે એક વાત છે ને એની મેં કહ્યું કે હવે આ જ્ઞાન મળ્યા પછી મારે વધારે જ્ઞાન જાણવાની જરૂર છે કે નથી જરૂર? હવે હું આજ્ઞા પાકી કરું. તમે સિમ્પલ જ સમજી લો ને. આપતા સૂત્રનું પહેલું સૂત્ર શું છે? બરાબર છે. એ તો આત્મા જાણ્યો એને સગળું જાણ્યું. હા, તો પછી ભાઈ હવે તમને ના ખ્યાલ આવે કે બીજું જ્ઞાન જાણવાની જરૂર છે? બરાબર. હવે આ જ્ઞાન મળ્યું ને તે જ્ઞાન દ્રષ્ટિ થકી અજ્ઞાન વાળા ભાગને જાણી લેવાનો છે. એક્ઝેક્ટલી, એક્ઝેક્ટલી. આટલું જ બાકી રહ્યું. મેં તમને પહેલા એ જ વાત કરી કે અજ્ઞાનને જાણવાનું છે. એક્ઝેક્ટ. એટલે જેમ જેમ અજ્ઞાન જાણતું જશે તો કે અજ્ઞાનને આખું જાણી લે ને કોઈ વ્યક્તિ, બાય ચાન્સ અજ્ઞાનને આખું જાણી લે તો એનો સામો કિનારો જ્ઞાનનો છે. બરાબર છે. સામે આવીને ઉભું જ રહેવાનું પ્રતિપક્ષ છે. બરાબર છે. અને આ તો આપણે અક્રમ મળ્યું એટલે પહેલા જ્ઞાન મળી ગયું એટલે જ્ઞાને કરીને હવે અજ્ઞાનને જાણવાનું છે. અજ્ઞાનને જાણવાનું. અઘરો પ્રોસેસ. થોડુંક શું કહેવાય, અઘરું, સહેલી વસ્તુ અઘરી થઈ ગઈ છે. હા, હવે થઈ ગયું ને સહેલું. સહેલું જ આપ્યું છે દાદા. We never raise question to દાદાજી. આમાં ઓછું કરો. ઓકે સાહેબ, ઓકે. હા, ચાલો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ચાલો આગળ વધીએ. દીપકાનંદજી. जय सच्चिदानंद भरत भाई। अरे खरे साहब, बोलिए बोलिए। कल मैं एक कंपनी में थोड़ा लेट पहुंचा तो वो लोग बोले कि खरे साहब क्यों, क्या हो गया था तुमको? मैं बोला साहब थोड़ा मोक्ष का सत्संग सुन रहा था। तो वो लोग बोलने लगे कि खरे भाई अभी मोक्ष कहाँ जाते हो तुम, बैकुंठ जाओ। एक बोला, दूसरा बोला कि जन्नत बहुत सबसे अच्छा है, एक तीसरा बोला कि स्वर्ग जाओ। तो ये मैं बोले चारों में फर्क क्या साहब? आपकी आवाज बंद हो गई। हाँ, ये चारों में फर्क है। हाँ, तो सब अपनी समझ के हिसाब से बोले। बैकुंठ है क्योंकि अपने गीता में बैकुंठ का धाम लिखा है, बैकुंठ धाम गया कृष्ण भगवान। घना लोग એવું કહે છે કે સ્વર્ગ ગયા, कुछ लोग बोलते भाई वो और अगर जन्नत चले गए। હું તમને શું કહું છું કે તમારે ક્યાં જવું છે? હા, તો આપણે તમારે ક્યાં જવું છે તમારી વાત કરો. આપણે ચલો બેકુંઠ જવાનું છે એને એવું નહીં, તમારે ખરે સાહેબ તમારે ક્યાં જવું છે એની વાત કરો. નહીં, બધી વસ્તુ એક જ છે કે શું છે? થોડો મારા મનમાં બધું જુદું જુદું છે. બધું જુદું જુદું છે ને? હા, अच्छा अच्छा। माने पास में कोई कौन सी वस्तु है? पास में जवानु हो तो पास्ट में जવું હોય તો बैकुंठ सारू છે। હા, પાસ માં નજીક માં. અચ્છા, बैकुंठ में? हाँ, ના ના ના, એ છોડો ને તમે. હા, તમારે તો વૈકુંઠ થઈને પછી મોક્ષ જવું છે? नहीं नहीं, स्टेप वाइज जाए कि एकदम आता आक्रम विज्ञान છે તો ડાયરેક્ટ છે સાહેબ? એવું નથી. એટલે ઉપર જે બધા દેવ લોકો ખરા ને, હા, વૈષ્ણવ ધર્મનો હોય તેને શું હોય કે મારે વૈકુંઠમાં જવું છે. अच्छा अच्छा। વૈકુંઠ ધામ એટલે શું? વૈકુંઠ ધામ એટલે આ તો લોકો સમજે નહીં. લોકો એવું સમજે કે વૈકુંઠમાં જઈશું તો ત્યાં આગળ કસ્તમન હશે અને આપણે કસ્તમની આજુબાજુ બેસી રહેવાનું. આવું લોકો બેસી જાય તો કસ્તમનને કેટલો કંટાળો આવે પછી. अच्छा, વૈકુંઠ એટલે શું? વૈકુંઠ
जहाँ कुंठा ना हो। हाँ, वैकुंठ का मतलब होता है कि माने एकदम निष्क्रियता, अकमर, माने निराशा नहीं होती हो, हताश नहीं होता आदमी, आलस्य नहीं आता है, कुंठा नहीं होती हो। હા એટલે વૈષ્ણવોને અંદર ફિટ કરી આપ્યું હોય કે ભાઈ આપણે આ કૃષ્ણની ભક્તિ કરીએ એટલે ભક્તિ કરતા કરતા જે પુણ્ય બંધાય એટલે પુણ્ય બંધાય એટલે દેવગતિમાં જઈએ તો એમને દેવગતિ એવું ના કે એમને કે વૈકુંઠમાં જવાનું, વૈકુંઠમાં જઈને ભાઈ ત્યાં કૃષ્ણની ભક્તિ કર્યા કરવાની, સમજાય? એવું એવી રીતે આ જન્નત કે મુસલમાનો જન્નત કે જન્નત એટલે શું કે ભાઈ સ્વર્ગમાં જવાનું એમ. અચ્છા અચ્છા. એ રીતે પણ પછી એમની રીતની માન્યતા હોય કે જન્નતમાં આમ હોય આમ હોય આમ હોય એટલે કે આજે સુપર મુસલમાનમાં સુપર હ્યુમન જેવા કર્મો કરનારા હોય ને બધા એ જન્નતમાં જાય. તમારે તો આ ક્યાંય જવું છે કે બધાથી છૂટવું છે? અમે તો છૂટેલા જ છે સાહેબ. હા, હવે છૂટેલા છીએ પણ ખરે બંધાયેલા છે, ખરે જે છૂટે ત્યાંથી રાહ જોવી પડશે ને. નહીં નહીં, ખરે પણ છૂટી ગયા તો એ તો ફોકટ ફસે છે એમ તો એ છૂટેલો છે સાહેબ. એવું નહીં, ખરે ને પણ પોતાના જે સંજોગો છે ભરી લાવેલો માલ છે એ બધો નિકાલ તો થવો થાય ત્યાર પછી છૂટાય ને. સમજાય? બધી ફાઇલો ખરી કે નહીં? હું આજે તમે ચાલો મારી જોડે સિંગો તો તમે શું કહો? આ 2 દિવસ પછી આવું છું. હું તો હા ચાલો 2 દિવસ फोन करो, अरे भरत भाई जी अभी ये काम है, ये काम है, एक काम को 2 दिन के बाद जाएंगे, तो आप फंसे हुए नहीं है। जब आप मुक्त है तो जब भी चाहे तभी जा सकते हैं। तो मैं कहने का मतलब क्या है कि ज्ञान मिल गया मगर पीछे के जो कर्म है वो तो बचे हुए हैं, तो खरे को वो सब क्लियर तो करना पड़ेगा ना। फिर खरे बोलेगा हाँ मैं तो मुक्त हो गया, तो कैसे चलेगा? फाइल आपको छोड़ेगी? तो फाइल आपको नहीं छोड़ेगी। આપણા ઇતિહાસમાં એવું લખેલું છે કે ભરત ક્ષેત્રમાં હે ને 3 જગ્યાએથી બેકુંઠ જવાય. એ વાત સાચી છે કે એમ જ લખેલું છે? અરે સાહેબ તમે સીધી વાત કરો, ટુ ધ પોઈન્ટ. તમારે વૈકુંઠ જવું છે? નહીં નહીં, ચલો જવાનું હોય તો વૈકુંઠ સારું છે કે આપણો મોક્ષ સારું છે સાહેબ? હા એવું પૂછે એ બરાબર છે કે વૈકુંઠ સારું છે કે મોક્ષ સારું છે. હા તો વૈકુંઠ ટેમ્પરરી છે, મોક્ષ પરમેનન્ટ છે. અચ્છા, મોક્ષ પરમેનન્ટ. બોલો તમારે ક્યાં જવું છે? ટેમ્પરરીમાં જવું છે? એવું લખેલું છે કે કૃષ્ણ ભગવાન પહેલા વૈકુંઠ ગયા સાહેબ. કૃષ્ણ ભગવાન તો જ્યાં ગયા હોય ત્યાં, આપણે શું કામ છે? બરાબર, આપણે કશું કામ. તમારે ટેમ્પરરીમાં જવું છે કે પરમેનન્ટમાં જવું છે? સીધી વાત કરો, ટુ ધ પોઈન્ટ. ટુ ધ પોઈન્ટ કરો. એક બીજો ક્વેશ્ચન આવતો તો મને જવાબ તો આપો, તમારે ક્યાં જવું છે? નહીં નહીં, અત્યારે મેં વિચાર કર્યું કે ભાઈ એ મારા ફ્રેન્ડ લોકો એવું કહેતા હતા જીએમ જનરલ મેનેજર. બીજી બધી વાત છોડો, મને સીધો જવાબ આપો. હું તમને સીધો પ્રશ્ન કરું. જવાનું છે આટલું રાખો. આવું બોલો મારે મોક્ષે જવું છે એટલે પછી અંદર તમારું બધું એવું ગોઠવાશે. અચ્છા અચ્છા. ચાલો આગળ વધીએ. હા હા, એક પૂછવાનું તો નાનું ક્વેશ્ચન છે. એ ફાઇલ પાછળ આપણે વધારે ફરવાનું 24 કલાક કે ઘરની જે ફાઇલો છે એ ભાઈ એનો એ કરવાનું છે, કારણ કે બીજો કામ જ ના હોય તો એને માટે શું કરવાનું? ઘરની ફાઇલ માટે ઘરની ફાઇલ નું પાછળ ફરવાનું એવું નહીં, ઘરની ફાઇલ નો સંભાવે નિકાલ કરવાનો. કારણ કે આપણી અંદર શું હોય કે મારે ફાઇલ નો સંભાવે નિકાલ કરવો છે. અચ્છા અચ્છા. ફાઇલ ની પાછળ ફરવું કે આગળ ફરવું એવી વાત જ નથી. એ તો જગતમાં વ્યવહારના લોકો કે ભાઈ આપણે ફાઇલ ને આજે પતિ હોય કે પત્ની હોય તેનું ધ્યાન રાખવું, આમ કરવું આમ કરવું, આગળ પાછળ ફરવું, બધી વાતો કરે. આપણે તો આખી જુદી વાત જ આખી જુદા લેવલની થઈ ગઈ કે આપણે સંભાવે નિકાલ કરવો છે. એ તો મરતા દમતા કે ને સંભાવે નિકાલ થવાનું નથી સાહેબ. તમે કે તો નવું લઈ આવો છો પાછું. નહીં નહીં, તમે વિચાર કરો ને, કારણ કે જે 24 તીર્થંકર એ બધા છોડીને ઘરદાર છોડીને જ ગયા જંગલ. કેમ ગયા? કારણ કે ફાઇલો હેરાન કરતી હતી એને લોકોને. આવું બધું અજ્ઞાન ક્યાંથી ભરી લાયા તમે?
નહીં નહીં મેં જોયું ને સાહેબ ઘરમાં મને કહો તો એક ખરા ભાઈ કે તો એ છોકરા થયા તો છોકરા થયા ને અરે બાબા આનો જરા જો ને આનો જો ને આનો જો ને એ પકવાનું નથી સાહેબ. મને તમે સીધી વાત કરો કે આ બધું તમે ક્યાંથી હોધી લાયા કે બધા તીર્થંકર ભગવાન ઘરની ફાઇલો છોડીને જતા રહ્યા? નહીં નહીં આ તમે જે બોલો છો ને કેટલી મોટી જોખમદારી કહેવાય. આજે બોલો છો મને એવું લાગે છે સાહેબ. શા માટે કહું છું તમને કે આ તીર્થંકર ભગવાન કેવા હતા? એકોઈ તીર્થંકર ભગવાને રાજપાટ છોડ્યું નતું. એકોઈ તીર્થંકર ભગવાને સંસારનો ત્યાગ કર્યો નતો. આ છોડવાનું કોને હોય? જે અહંકારી હોય એને છોડવાનું હોય. આ તીર્થંકર ભગવાને કેવું હોય કે એમને ઉદય આવે તો કે એ લોકો જે દીક્ષા લે ને એ પણ પોતાનું ડિસિઝન ના હોય. એ દીક્ષાના સંજોગ આવે એટલે પેલા દેવ લોકો આવીને કે ભાઈ આ લોકોના કલ્યાણ માટે તમે બહાર આવો તો કે જંગલમાં જાઓ એટલે ઉદયને આધીન વર્તતા હોય. જેવા જેવા ઉદય બાકી હોય ને ઉદયને આધીન વર્તતા હોય. એમનું પોતાને ના હોય કે મારે આમ કરવું છે કે નથી કરવું. એટલે ત્યાગ કોને કરવાનો હોય? ત્યાગ અહંકારીને કરવાનો હોય. જયારે તીર્થંકર ભગવાન તો પાત્રો હમતો પેલો કેવળ જ્ઞાનમાં અટકી રહેલું ને જરાક અમથું એવું જ હોય. હવે તમે આવું કહો કે આ તીર્થંકર ભગવાન બધી ફાઇલોનો ત્યાગ કરીને જતા રહેલા તો શું થાય? તમને કેટલું મોટું આવરણ આવી જાય. હું એના માટે આ વાત કરું છું તમને. એટલે કે આ જે સંપૂર્ણ નિરઅહંકારી પુરુષ એને તમે અહંકારી ઠરાવી દીધા તો તમારો પછી આ અહંકાર ક્યારે નીકળે? કેટલા અવતારો ખેંચાઈ જાય. એટલે આ બહુ મોટી જવાબદારી આવી જાય. એટલે મેં કીધું કે આ તમે આવું અજ્ઞાન ક્યાંથી લઈ આવ્યા? સમજાય? એટલે આ જો સમજી લો કે તમે જે કહેવા માંગો છો ને કે આ ફાઇલ છે કે ફાઇલનો છેક સુધી નિકાલ થવાનો નથી એવું નહીં. આ ફાઇલનો સમયે સમયે આપણે નિકાલ કરવાનો છે. જે વખતે જે સ્વરૂપે સામે આવી એ સ્વરૂપે એનો નિકાલ કરવાનો છે. સાહેબ નિકાલ તો હે ને સાહેબ એને મરતા દમ તક થવાનું નથી. હું શું કહું છું કે આ કેવળ જ્ઞાન થાય. આ તીર્થંકર ભગવાને કેવળ જ્ઞાન થાય, કેવલી ભગવંતોને કેવળ જ્ઞાન થાય તો એ 4 અઘાતી કર્મો બાકી રહે કે ના રહે? તો એમને 4 અઘાતી કર્મો બાકી રહે. જયારે સિદ્ધ થાય ને ત્યારે કોઈ પ્રકારનું હોય નહીં. એમ ત્યારે તમે કોઈ મરતા દમ તક હજી તો બહુ વાર છે મોક્ષે જવાની. હજી કેટલા અવતારો બાકી નથી. આ હિસાબ થતો નથી ને સાહેબ લોકોનો. પહેલા તો હિસાબ જ ક્લિયર કરવાનું ને સાહેબ. એટલે આ મોક્ષે જવું છે એટલે તમારે મોક્ષે જવું છે એટલે તમારા લક્ષમાં શું રાખવાનું કે આ હિસાબ સામે આવ્યો. જે પણ હિસાબ આવ્યો મને ગમતો કે ના ગમતો મારે નિકાલ કરવો છે. નિકાલ કરતા રહેવાનો. હા નિકાલ કર્યા કરવાનો. તો નિકાલ કરશો અને પણ કેવું ચોખ્ખા મને મન બગડવું ના જોઈએ. તો તમે આજ્ઞામાં રહ્યા કેવા. એ સંભાવ નિકાલ જે ચોથી આજ્ઞા છે ને એ કેવી છે કે એક તો તમને પહેલા એ ફાઇલ સ્વરૂપે દેખાવું જોઈએ. ફાઇલ સ્વરૂપે ક્યારે દેખાય કે પહેલા તમે શુદ્ધાત્મા જુઓ ત્યારે ફાઇલ દેખાય ને. શુદ્ધાત્મા ના દેખાય તો ફાઇલ શબ્દો વાપર્યા કરો. આપણે તો શું શબ્દ જ્ઞાનના જે વાક્યો પકડી ગયા ને શબ્દો પકડી ગયા વાપર્યા કરીએ. શુદ્ધાત્મા દેખાયો જ નહીં તો પછી ફાઇલ રહી ખરી? એટલે પહેલા તો કઈ જાગૃતિ હોય કે હું પોતે શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા હોઉં તો મને સામામાં શુદ્ધાત્મા દેખાય. અને સામામાં શુદ્ધાત્મા દેખાય તો એ ફાઇલ સ્વરૂપે દેખાય. અને પછી અંદર જાગૃતિ હોય કે અત્યારે આ ફાઇલ આવી છે, આ સંજોગ આવ્યા છે, હવે આ ફાઇલનો સંભાવ નિકાલ કરવાનો. ખરે ભાઈ હવે આ ફાઇલનો સંભાવ નિકાલ કરો. કે તમે નિકાલ કરો, ગભરાઓ ને, અમે તમારી જોડે છીએ. એટલે આવું છૂટું ને છૂટું રહે ત્યારે ફાઇલો દરઅસલ સંભાવે નિકાલ થાય. આપણે તો શું થાય કે હમણાં ફાઇલ નંબર 2 આવીને તમને કે ચા પી લો ને તમને થાય મેં ચા પી લીધી એટલે ચાની ફાઇલનો નિકાલ કરી નાખ્યો. તો કે આવું દાદા ભગવાન આવું જાડું આપ્યું છે. એ સંભાવ નિકાલ જાગૃતિ સાથે છે કે તમને દેખ રહે કે આ ફાઇલ છે અને આ ફાઇલ નંબર 2 મને ચા આપી ગયા. હવે ખરે ભાઈ તમે આ ચાની ફાઇલનો નિકાલ કરો. તો તમે તમારા સ્વરૂપમાં રહ્યા ને તો ફાઇલનો સંભાવ નિકાલ છે. તો એ સ્વરૂપમાં જ રહ્યા નહીં, પોતાની ગાદી ઉપર જ રહ્યા નહીં
પછી હું ગમે એટલી મોટી મોટી વાતો કરું, બધું બુદ્ધિના લેવલમાં જાય અને બુદ્ધિના લેવલની વાતો બોજા વધારે. એક જૈન કિતાબમાં લખેલું હતું કે તીર્થંકર માને ટીચર ઓફ જૈન ધર્મ. હા, એ તો લખે, સમજણ ના હોય ગમે તે લખે. અચ્છા અચ્છા, સમજાય? આ કોઈ કિતાબમાં લખ્યું, કોઈ કિતાબમાં લખ્યું એટલે સાચું થઈ ગયું? ખબર નહીં, મેં તમે કોઈ પુસ્તકમાં વાંચ્યું એટલે સાચું છે એવું કહેવાય? એ જે લખનારના વ્યૂ પોઈન્ટ થી એને લખ્યું છે, બટ ઇટ કેન બી એ ફેક્ટ, ફેક્ચ્યુઅલ હોય કે ના હોય. તો તીર્થંકર ભગવાન જૈન ધર્મના ટીચર ના કહેવાય. સમજાય? ટીચર નહીં કહેવાય. તીર્થંકર ભગવાન હતા ને, જયારે તીર્થંકર ભગવાન હોય ત્યારે જૈન ધર્મ જ ના હોય. જયારે તીર્થંકર ભગવાન હોય ત્યારે વિતરાગ માર્ગ હોય, શ્રમણ માર્ગ હોય. પછી તીર્થંકરોના ગયા પછી તીર્થંકરો માનનારા, બિલીવ કરનારા જે જૈન કહેવાય, એટલે પછી એ રીતે જૈન ધર્મ નામ પડી ગયું. બાકી ભગવાનની હાજરીમાં ધર્મ ના હોય. ભગવાન તો વાડા વગર ના હોય, નિષ્પક્ષ હોય. તીર્થંકર ભગવાન એટલે મારી ગલતી. આ અરિહંત, તીર્થંકર, વિતરાગ, આ બધા ડિગ્રીઓ છે ને સાહેબ, એક એક કરીને સ્લોલી. અમારે હવે બધું ડિગ્રીઓ ને બધું શું કામ છે હવે? બરાબર બરાબર બરાબર. તમે એમએસસી તો થઈ ગયા, કેટલી ડિગ્રીઓ ભેગી કરવી છે? નહીં, આ બધા વર્ડ ના મીનિંગ છે એવું મને લાગે છે સાહેબ. હા, એ તો સમજી લેવાનું. વિતરાગ એટલે રાગ દ્વેષ રહિત ના થયા છે, વિતરાગ. હા, કારણ કે અરિહંત નો મીનિંગ એવું લખેલો છે ડિક્શનરીમાં કે નોટ ટુ બર્થ, મને નો મને રીબર્થ. તમને તમારે છે ને આ દાદા ભગવાને જે મીનિંગ બતાવ્યો ને એટલું તમે સમજી લેવાનું. બીજા બધામાં જઈને હું કેમ માથાકૂટ કરો છો? બરાબર બરાબર, સમજાય? દાદાએ તો આ 1958 એમની દ્રષ્ટિમાં એમને જ્ઞાન પ્રકાશમાં દેખાયો ને એ આપણને બતાવ્યું છે. બરાબર, લેટેસ્ટ વાસ્તવિકતા ખુલ્લી કરી છે. બરાબર બરાબર. અને પછી પેલા વાસ્તવિકતા જેને ખુલ્લી જ નથી એની વાંચીને તમે પકડો કે હવે આ સમજવું પડશે, આ સમજવું પડશે, શું થાય? યુ આર વેસ્ટિંગ યોર ટાઈમ એન્ડ અધર્સ ટાઈમ. એક શબ્દ આવ્યો તો આજે વિધિમાં, તો હું વિજ્ઞાન સ્વરૂપ છું. તો મને એવું લાગ્યું કે હું ડિસ્ચાર્જ સ્વરૂપ છું કે વિજ્ઞાન સ્વરૂપ ક્યાંથી આવી ગયું? હું ડિસ્ચાર્જ સ્વરૂપ છું. આખો મારો અત્યારે ગલન જ થાય છે. જો તમે ખરે છો તો તમે ડિસ્ચાર્જ સ્વરૂપ છો, તમે શુદ્ધાત્મા છો વિજ્ઞાન સ્વરૂપ છો. વિજ્ઞાન સ્વરૂપ છું, એવું. તો તમારે ખરેમાં રહેવું છે કે શુદ્ધાત્મામાં રહેવું છે? આપણે તો શુદ્ધાત્મા પદમાં રહેવાનું છે બસ. હા, તો પછી આવું ઊંધું તો ક્યાંથી લઈ આવે કે ડિસ્ચાર્જ સ્વરૂપ છે? હા, આવું કઈક બંધ બતાવે ને તો એને ફટ ઉડાડી દેવું પડે. હા, નહીં ડિસ્ચાર્જ સ્વરૂપ બોલું ને તો પછી કોઈ પ્રોબ્લેમ નહીં આવે સાહેબ, કે એવરીથિંગ ઇઝ ગોઈંગ ઓન નાઉ. અરે ભાઈ, આપણે તમે આવું બધું પકડી લેશો ને બુદ્ધિએ કરીને. હું કહું કે હું ચાલો આ છું, કન્સલ્ટન્ટ છું, ફલાના છું, તો મગજ ખોટો બગડે છે પછી. હા, પણ વિધિમાં જયારે આવે હું વિજ્ઞાન સ્વરૂપ છું એટલે હું વિજ્ઞાન સ્વરૂપ છું એ જ બોલવાનું. બરાબર, તમારી બુદ્ધિ અંદર ચલાવવાની નહીં. બરાબર બરાબર. તો ક્યાં ક્યાં ફસાઈ જશો ને ખબર જ નહીં પડે, કોઈ બહાર કાઢી શકશે નહીં. સાચી વાત છે. હું એ કહેવા માંગુ છું તમને. બરાબર ડિસ્ચાર્જ સ્વરૂપ ખરે ડિસ્ચાર્જ સ્વરૂપ છે એવું સમજવાનું. ખરે ડિસ્ચાર્જ સ્વરૂપ. હા, તો એને બતાવો હું ડિસ્ચાર્જ સ્વરૂપ છું. બરાબર બરાબર. એટલે પછી આખું કોરું શાકમાં જતું રહેશે. નહીં, એ ઘરની જે ફાઇલો છે ને એનો હિસાબ ક્યાર સુધી તક થાય સાહેબ? કોઈ છે એનો એન્ડ? હા, એ તો આપણે મુકશે તો એટલે બધાનો એન્ડ આવી જશે. ચલો ચલો ચલો, જય સચ્ચિદાનંદ. છેલ્લે તમારો એન્ડ આવી જશે. બરાબર. હા, સિદ્ધમાં જશું ને એ પેલા બધાનો એન્ડ આવી જશે. બરાબર બરાબર બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હજી બરી બરી ગોષ્ઠ કરું સત્સંગ જમવા સારું. થોડું મગજની કુસ્તી થાય તો હે ભરતાનંદજી? બરાબર. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા. જય સચ્ચિદાનંદ દીપિકાનંદજી. એક મહેસાણાથી. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. સચ્ચિદાનંદ ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સાહેબ
કોઈ બોલો. ગમે એટલું અવળું બોલતો હોય ને તો આ આપતા પુત્રમાં દાદા ભગવાન એવા બેસી ગયા છે અને એટલી બધી સમજ આપી છે, પણ જેને સમજ લેવી હોય એના માટે. હવે મારે તો કઈ ખાસ પ્રશ્ન નથી, પણ એક વૈકુંઠ શબ્દ આવ્યો ને તો એ દશા છે કે જગ્યા છે? ના, એટલે આમ જગ્યા છે. એમ દેવલોક જે કહે છે ને એને એ રીતે હા. વૈકુંઠ એને જગ્યા કીધી. એમ બરાબર, હા, બસ. જગ્યા છે. એ દેવગતિ છે, એક જાતની દેવગતિ. રામ આ સહજાનંદ સ્વામી થઈ ગયા ને, એને દાદા ભગવાને જે 6 પ્રકારના ભગવાન કીધા, 6ઠ્ઠા ભગવાન કહ્યા. એટલે એ બધું છે ને આપણી બુદ્ધિમાં જાય નહીં. એટલે જે દાદાએ કહ્યું છે એટલું રાખો ને, કે આ બધું કરવા જશો ને તમે ખોઈ જશો. તો દાદાએ શું કહ્યું કે આ વૈકુંઠ ધામ છે દેવગતિ છે, જન્નત છે સ્વર્ગ છે. એટલે આપણે ફૂલ સ્ટોપ મૂકી દેવાનું. આપણે ક્યાં ત્યાં જવું છે? શાંતિભાઈ સમજાય? તમારું મ્યુટ થઈ ગયું છે. ક્યાં ગયા? શાંતિ દાદા તમારું મ્યુટ છે. હા બોલો. સમજાયું તમને? હા, સમજાવ્યું સાહેબ. હા, એટલે આ દશા નથી પણ જગ્યા છે. આવું કે છે જો. હા, સેલેસ્ટિયલ એબોર્ડ એટલે કે છે ને. In Hinduism and Vaishnavism. બરાબર. એટલે આમ વૈષ્ણવિઝમ એટલે હિન્દુઇઝમના 2 ભાગ થાય, વૈષ્ણવ અને શૈવ. એટલે વૈષ્ણવ અને શૈવ બંને પાર્ટ ઓફ હિન્દુઇઝમ. એટલે એવું, એટલે ડિક્શનરીમાં એવું જ લખેલું છે. આપણે શું છે, આપણે તો આપણું કામ કાઢી લેવું છે. બરાબર. આપણે તો આ શાંતિભાઈ છે એની બધી ફાઇલોનો નિકાલ થાય, એના ભરેલા માલનો નિકાલ થાય, એની સાથે કામ છે. એટલે ભરેલો માલ તમારો ફૂટતો હોય તો તમને હેરાન કરતો હોય એ બાબતમાં પૂછી લેવાનું હોય. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સમય થયો, ત્રિમંત્ર બોલાવજો. ઓકે, કાકા ફોલો કરજો. બરાબર. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોય સવ્વ સાહુણમ, ऐसो पंचनमुक्कारो, ऐसो पंचनमुक्कारो, सौवपावपणासनो, सौवपावपणासनो, मंगलाणं च सौवेसिं, मंगलाणं च सर्वेसिं, पद्मं हवै मंगलम्, पद्मं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद।